કેમ થયું? આ તારા ભાઈ પાસે મેં 10,000 મંગાવ્યા હતા, તને કીધું તું. હા અશોક, હા હું ભાઈ પાસે કેમ માંગી શકું? આપણે આગળના જે પૈસા લીધેલા છે ભાઈ પાસેથી એ હજુ નથી આપ્યા. નથી આપ્યા તો આપી દે ને. અત્યારે મારે નોકરી નથી ને એટલે તારી પાસે કહું છું. પણ એ બધી વાત સાચી, પણ હું એની પાસેથી કેટલાક માંગુ તમે મને કયો. અરે જ્યાં સુધી ના ન પાડે ને ત્યાં સુધી તારે એની પાસે માગવાના છે, સમજી? એક બેન માટે તો એનો ભાઈ કોઈ દિવસ ના ન પાડે. તો પછી પણ મને શરમ તો આવતી હોય ને કે હું હવે સાસરે વહી ગઈ છું ને મારા ઘરવાળા માટે મારે એની પાસેથી પૈસા માંગવા પડે છે. શરમ તો મને આવે છે. આ જ્યારથી આ તારા પગલા પડ્યા છે ને અહીંયા, ત્યારથી મારી પનોતી બેહી ગઈ. અશોક, આવું તો ન બોલો. મારા પગલા પડ્યા પછી પનોતી બેઠી એટલે તમે તો મને અપસુકન્યા કહી દીધી. હા, તે તું હું સુકન્યાર છો? આમ આમ તો આવા ઘરમાં આપણે રહેતા હોત, તું સુકન્યાર હોય તો મોટો બંગલો ન હોય. અશોક, બંગલા કરવા માટે મહેનત કરવી પડે ને. ભગવાન ઘર બેઠા તો આપણને કાંઈ આપીને ન જાય. હા ભાઈ, મહેનત વાળી. હું તને કહું એટલું કરીને, તારે તારા ભાઈ પાસે 10,000 ક્યારે માગવાના છે? બોલ. અશોક, હું ન માગી શકું. હું કયા મોઢે એને કહું અને કેટલી વાર માંગુ? 50 વાર 100 વાર, જ્યાં સુધી મને નોકરી ન મળે ને એટલી વાર. અશોક, એ વસ્તુ હું નહીં કરી શકું. કરવું પડશે, બરોબર? નકર પછી તને ખબર છે ને મારી. હા, આ તારી લીધે અમારી નોકરી વહી ગઈ. જો હાશી, તમારી નોકરી જવા માટે તમે મને એનું કારણ બનાવો છો. હા, જે કારણ હોય એ સત્ય કહેવું પડે. એવું ઘણી ધાર્મિક પુસ્તકમાં લખેલું છે, સમજી? એટલે હવે શું કરવાનું છે? બોલ. હું નહીં જાઉં. જાવું પડશે. અશોક, હું નહીં જાઉં. આપણે જેને પહેલાના પૈસા દેવાના છે એ તો દઈ દ્યો. અરે હું ક્યાં ના પાડું છું. એ મને નોકરી મળી જાય એટલે એને સમજો એક રૂપિયો દઈ દેવાનો. આનથી જો એને અહીં બેહારવો છે, પછી અહીંથી જો બંડલ લઈને બેહું જાય. હાલે તારા પૈસા. એ ખુશ થઈ જાવ જોઈએ કે આ હે મારા જીજાજી એટલે જીજાજી, બરોબર? નોકરી તો તમને છેલ્લા 6 મહિનાથી નથી મળી અને મને લાગે છે કે આમ જ કરશું તો આગળ નહીં મળે. અરે તો શું આખી જિંદગી બીજાના પૈસે જીવશું? હા, બીજો ક્યાં કોઈ છે? એ મારો હાળો જ છે ને. અને તને અત્યારે આ ખવડાવું છું, હાસવું છું, એનો ખર્ચો લાગે જ છે ને. અશોક, હા, એ તો હરેક પતિની ફરજ હોય કે એની પત્નીનું ભરણ પોષણ કરે. હવે આ તું મને સમજાવે કે આ પતિને પત્નીને હાસવવાની હોય ને આમ કરવાનું હોય ને તેમ કરવાનું છે. તને કહું સામું રોટો, તારા ભાઈ પાસે જા અને 10,000 લેતી આવી. અશોક, 10. અશોક, હું એની પાસે કેમ પૈસા માંગુ? તમે કમાઓ ને. તો બજારે જા અને ભિખારીની જેમ ભીખ માંગ. જ્યાં સુધી 10,000 નો આવે ચાલે કે ઘરે પાછો પગ નહીં મૂકતી. કેમ માગું? આ તારા ભાઈ કમાઈ છે એટલે માગું છું, બાકી મારે કઈ કહેવાનું આવે? હવે આ આસુડા પાડવાનું બંધ કર. આ મને પસંદ નથી. કારણ કે હજી તો તને ખાલી એક લાફો માર્યો ને વાળ પકડે ત્યાં તું રોવા મળે. અને હજી તો કેટલો ત્રાસ આપવાનો બાકી છે. પૈસા લાય તો તમ તાર કાંઈ નહીં કરું. તો મારી પત્નીની જેમ હાસવી, બાકી તો તું મારી માટે પનોતી જ છો, સમજી? એટલે 10,000 યાદ રાખજે. હે ભગવાન, આ કેવો પતિ દીધો છે તે કે જે બાયડીના પૈસે જીવે છે. મને કે છે કે હું બજારમાં જઈને ભીખ માંગુ. અરે બાયડી પાસે ભીખ મંગાવવા કરતા પોતે કેમ કઈ કામ નથી કરતા? આ ખાવાનું બાવાનું બનાવી દીધું કે ન બનાવી દીધું હજી? બા, હમણાં બનાવું જ છું જમવાનું. આ બપોર માથે ચડ્યા તો હજી કહે છે કે હમણાં બનાવું છું. બા, એ જમવાનું તો હું બનાવી નાખીશ, પણ
તમે થોડાક અશોકને સમજાવો ને. કા હું સમજાવવાનું છે એને? એ આટલા ટાઈમથી તો મારા ભાઈ પાસેથી પૈસા લેતા હતા અને હજી એમ કહે છે કે હું મારા ભાઈ પાસેથી 10,000 રૂપિયા લઈ આવું. બા હું કેટલી વાર એની પાસેથી માંગ કરું પૈસા. તે પણ તારો ભાઈ પૈસા દે છે તો એમાં કાંઈ નવાઈ કરે છે? આ મારા અશોકને હમણાં કાંઈ કામ ધંધો નથી અને તારો ભાઈ કમાય છે તે દે છે, એમાં હું? પણ બા એની પાછળ ખાવાવાળા છે જ ને મારા ભાભીની, અને મારો ભાઈ કઈ આપણા માટે થોડો કમાય છે. આપણા ઘર ચલાવવાની ફરજ તો અશોકની આવે ને. તે હંધી ખબર અશોકને પડે જ છે હો કે એનું ઘર ચલાવવાની જવાબદારી અશોકની છે. પણ બા આપણે આગળ મારા ભાઈ પાસેથી જે પૈસા લીધા છે એ હજી નથી દીધા, અને હજી હું એની પાસેથી પૈસા માંગુ, મને શરમ ન આવે પછી? લે એમાં હાની શરમ? આપણે પૈસા લીધા છે એ પાછા તો દઈ દેવાના છે, આજે નહીં તો કાલે. કાંઈ રાખવાના નથી અમારે. બા રાખવાના તો ન હોય એ તો મને ખબર છે, પણ તમારા દીકરાએ થોડીક જવાબદારી તો હવે નિભાવવી પડે ને. લગ્ન કરી લીધા છે. તે આ મારા છોકરાને જવાબદારીની ખબર નથી પડતી એવું તું કહેશો? એને હંધી ખબર પડે છે, તું શીખવાડી છે ને? બા જો એને બધી ખબર પડતી હોત ને તો એને ખબર પડવી જોઈએ કે મારે મારી બાયડીને કમાઈને 2 પૈસા દેવા પડે. એ માણસ તો ઉલટાનો મને એમ કહે છે કે કા તારા ભાઈ પાસેથી પૈસા લઈએ અને કા બજારમાં જઈને ભીખ માંગ. પોતાની ઘરવાળીને ભીખ માંગવાનું કહે છે. એ માણસને શું એની ફરજની ખબર પડવાની? અશોકને છે ને નોકરી વહી ગઈ છે ને એટલે એ પૈસા ઉછીના માગે છે હંધાઈ પાસે, અને એ કામ હાટું ફરે જ છે ને, એ ટ્રાય કરે જ છે, નોકરી ગોતી રહ્યો છે. તું નોકરી વહી ગઈ એમાં ઘરવાળીનો શું વાત છે? મને શું કામ આવી રીતે કરે છે? અને બા તમે છે ને આ ઘરના વડીલ છો ને, મારા માવતર છો, 2 શબ્દ તમારા દીકરાને કહી નથી શકતા? આ તું મને શીખવાડીશ હવે કે મારા છોકરાને હું કહેવાનું છે? એ આ હું એને કહેતી જાઉં છું બધું, અને બહુ વધારે પડતું બોલમાં. હા બા હું તો ખાલી જે હકીકત છે એ કહું છું, બાકી હવે તો હું શું કરી શકું? ઘરવાળાને કામ નથી કરવું ને સાસુને સમજવું નથી. મારી હામી બોલે છે હજી તું? હે આ તું મને શીખવીશ હકીકત હું છે ને હું નથી ને? બોલવાનું બંધ કરી દે, અને તને કીધું છે ને એ કરજે. હા નકર ખેર નથી તારી, કહી દઉં સૌ. મેં બસ શું ખોટું કહી દીધું? અને ઘરવાળો કમાઈ નથી દેતો તો કીધું, હું એને ન કહું તો બીજા કોને કહું? ભગવાન કેવા ઘરમાંથી દીધી છે મને. ઘરવાળાને નથી એની ફરજની ખબર પડતી, અને સાસુને તો કઈ કહેવાય એમ જ નથી. આના કરતા તો છે ને મને આજીવન કુંવારી રાખવી હતી કે તારી પાસે લઈ લેવી હતી, પણ આવો દીનો તો દેખાડવો તારે મને. હે નિકિતા, કેમ છો? મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. અરે ગોપી, મેં તો કેટલા દિવસે તને જોઈ. હા, ખોટું નહીં બોલ. તે મને જોઈ જ નથી. આ તો કેમ મારું ધ્યાન ગયું? તું તો આમ નીચું માથું નાખીને આલતી જ પકડી હતી. હશે પણ હવે કેમ છે તારી તબિયત? એકદમ સારી. અને તું એક જ ગામમાં લગ્ન થયા છે, પણ હરામ બરાબર એક પણ વખત મારા ઘરે આવતી હોય તો? એમાં એવું છે ને, લગ્ન થયા પછી હું મારા ઘર કામમાં જેટલી વ્યસ્ત છું ને કે ટાઈમ જ નથી મળતો. પણ તું તો આવી શકે છે ને મારા ઘરે? મને ખબર છે કે આપશ્રીના લગ્ન કઈ જગ્યાએ થયા છે, કેમ કે લગ્નમાં તો તમે બોલાવ્યા જ નહોતા ને અમને. આમ છના મુના જાણે તો કેમ લવ મેરેજ હોય એવી રીતે ભાગીને જાણે લગ્ન કરવાની હોય ને એમ છુપાઈને લગ્ન કરી લીધા. ગોપી, તને તો ખબર છે ને પરિસ્થિતિ જેવી થઈ હતી કે ભાઈ ભાભીએ મારા છે ને જલ્દી લગ્ન કરાવી દીધા, કેમ કે મમ્મી પપ્પા એક્સપાયર થયા અને તરત મારા લગ્ન થઈ ગયા. તું વાત જ જવા દે. ચલ કઈ વાંધો નહીં, માફ કરું છું તને. ફ્રેન્ડ છો ને એટલા માટે. પણ આ આટલી બધી અલગ કેમ લાગે છે? આમ તું આખી ચેન્જ થઈ ગઈ યાર. કોલેજમાં આપણે ભણતા હતા ત્યારે તો કેટલી મસ્ત લાગતી હતી, અને હવે આમ મને તો વિશ્વાસ જ નથી આવતો કે હું નિકિતાને મળી હોય. એટલે અત્યારે તને શું અલગ લાગે છે? મેં સાડી પહેરી છે બસ. શું અલગ લાગે છે ખબર છે? તારા ચહેરા ઉપર કઈ નૂર જ નથી. એવું લાગે છે કે ઘરના વાસણ કપડાં કચરા પોતા કરવાનું ટેન્શન લઈને આખા ગામમાં ફરતી હોય.
ઘરના કામ તો બધા કરતા હોય યાર, હું તો જોબ કરું છું તોય મને મારા કામનું ટેન્શન નથી હોતું. અને આ જો તું ત્યાં કોલેજમાં ખબર છે ને ખુલ્લા વાળ અને જીન્સ વીન્સમાં ટીપ ટોપ થઈને ફરતી, અને હવે આ સાડીમાં મને માનવામાં જ નથી આવતું. આમ પ્યોર ભારતીય નારી હોય ને બસ એવી લાગે છે તું. ગોપી, ક્યારેક ક્યારેક છે ને જિંદગી એવો સમય દેખાડે ને કે આપણે કંઈ ના કરીશ, એટલે એના કરતાં સારું એ જ રહે કે જેવો સમય આવે એવા સમયમાં આપણે ઢળી જવાનું. હા નિકિતા, આ આટલી બધી ડાઈ વાતો કરતા તને તો ન આવડતું. એ આંસુ મને કંઈક તારી જિંદગીમાં અલગ જ ચાલી રહ્યું હોય ને એવું બતાવે છે. ક્યાં હસું છે ગોપી, તું પણ હવે. વાહ, એટલે આ નિકિતા હવે એટલી બધી મોટી થઈ ગઈ છે કે પોતાની ફ્રેન્ડને એકદમ ઇઝીલી બેવકૂફ બનાવી લે છે. જો મને એવું લાગે છે કે કંઈક તકલીફ છે તને, ક્યાંક એવું તો નથી ને કે તું તારા પિયર રીસામણે આવી ગઈ છો? તો પછી નિકિતા રડે છે કેમ તું? બોલને શું થયું છે? ગોપી, શું કહું હું તને? જે હોય મને કે. જો હું તારી એક ફ્રેન્ડ છું અને તું એક ફ્રેન્ડના નાતે મને બધી વાત શેર કરી શકે છે. બની શકે કે આનું સોલ્યુશન પણ મારી પાસે નહીં હોય, પણ મને એટલી ખબર છે કે તું મને કહીશ ને તો તારું મન હળવું થશે. ગોપી, તને ખબર છે, તું પૂછસ ને કે તું આટલી બદલાઈ કેમ ગઈ છું? મારા જે જગ્યાએ લગ્ન થયા છે ને ત્યાં મને છે ને ઘરવાળો નહીં પણ એક શેતાન મળ્યો છે. એમ માની લે, એવો શેતાન કે જેને જિંદગીમાં કંઈ કામ નથી કરવું, બસ પોતાની ઘરવાળી ઉપર જોર જબરદસ્તી કરીને પૈસા પડાવવા છે. કાં તો ધમકી મારે કે હું મારા માવતરેથી પૈસા લઈ આવું, અને કાં તો એમ કહે કે બજારમાં જઈને હું ભીખ માંગુ. અને સાસુ, વાહ, સાસુના તો શું વખાણ કરું, મને તો એ જ નથી ખબર પડતી. મને એમ હતું કે સાસરે જઈને મને માનો પ્રેમ તો મળશે, પણ નહીં. મારી સાસુ તો મારા ઘરવાળાને એક સ્ટેપ વટે એમ છે. મારી સાસુ તો ઉલટાની મને એમ કહે કે અશોક જે કરે છે બધું બરાબર કરે છે, એની પાસે નોકરી નથી, આમ નથી, તેમ નથી. મારો શું ગુનો છે ગોપી કે મેં એના ઘરમાં લગ્ન કર્યા? એ નિકિતા, એટલે કે અશોક તારા પર હાથ ઉપાડે છે, તને મારે છે, અને કમાતો એ નથી? અરે કમાવાનું, મને આજ સુધી એ વ્યક્તિએ કમાઈને હાથમાં 1000 રૂપિયા નથી આપ્યા. હું કેમ મારું ઘર ચલાવું છું ને મને આ કઈ બાજુ જવાનું? અરે તમે કોણ? ગોપી, મારા પતિ છે. આ તારા પતિ છે? હા, મારા પતિ છે. હા, હું એનો પતિ છું. અને અહીંયા હું પંચાયત કરવા ઊભી રહી ગઈ? અરે પંચાયત નથી કરતા હું. આ તો મારી ગોપી મારી ફ્રેન્ડ છે, અમે લોકો સાથે જ ભણતા હતા. હું અહીંયા જાતી હતી ને અહીંયા દુકાને, તો મને રસ્તામાં મળી ગઈ. બરોબર, પણ હવે અત્યારે ઈ ફ્રેન્ડ છે, પણ અત્યારે હું તારો પતિ છું, ઈ તને ખબર છે ને? ઈ ફ્રેન્ડ પહેલા તારી હતી. તને જે કામ હોપ્યું છે ઈ કરીને અહીંયા ખોટી હું પંચાયત કરવા ઊભી રહી. એક મિનિટ, આ તમે કઈ રીતે વાત કરો છો આની સાથે? મારી ફ્રેન્ડ છે તો શું મારી પાસે ઊભી ના રહી શકે? નહીં, કેમ? તો એને ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે, પૂછી જુઓ. નિકિતા, આ બધું શું છે? કઈ નહીં ગોપી, એમાં એવું છે ને કે મારે જનરલી ઘરમાંથી બહાર ન નીકળવાનું હોય. બધું કામ મારા પતિ કરી આપે ને એટલા માટે. આ તો આજે નહોતા એટલે હું બહાર નીકળી, બાકી હું ન નીકળું. અને તમે કોણ છો ઈ તો કયો? અરે મેં કીધું ને મારી બેનપણી છે. એવું છે? હા. આ તો છેલ્લી વાર મળ્યા, હવે આને ઘરની બહાર નથી કાઢવાની અમારે, સમજ્યા તમે? હાલ. અરે પણ એક મિનિટ, મને વાત તો કરવા દો એની સાથે. નિકિતા, આવો પતિ? આ તો પતિ હતો કે પતિના નામ ઉપર કલંક હતો? આવી રીતે રસ્તા વચ્ચે કોણ વાત કરે પોતાની પત્ની સાથે? હદ છે આ માણસ, પોતાની જાતને શું સમજતો હશે? પતિ છે એટલે કે જાણે આ વ્યક્તિના જીવનનો મોટો ધણી બની ગયો. નિકિતા આવું કેવી રીતે સહન કરી શકે? આટલી ભણેલી ગણેલી ને સંસ્કારી છોકરી, અને લગ્ન આ શેતાન સાથે થઈ કેવી રીતે ગયા?
નિકિતાને પેલાએ મારી તો નહીં હોય ને? ગોપીનો ફોન? અરે આ નિકિતા ફોન ય નથી ઉપાડતી. હલો. નિકિતા, તું પહોંચી ગઈ ઘરે? હા, હું પહોંચી ગઈ. તને તને તારા હસબન્ડે માર્યો તો નથી ને? ના, આજે એવું કાંઈ નથી કર્યું એણે. સાંભળ, હું તને શું કહેતી હતી કે મને તારા માટે એક સારો આઈડિયા આવ્યો. શું? એ જ કે તું આટલી બધી હોશિયાર છે, ભણેલી ગણેલી છે અને તારા પતિની નોકરી છૂટી ગઈ છે, હે ને? તો પછી એક તું કામ કેમ નથી કરતી? તું પોતે જ નોકરી કર ને. ગોપી, તું પાગલ થઈ ગઈ છે? જે માણસ મને ઘરની બહાર નથી જવા દેતો એ મને નોકરી શું કરવા દેવાનો? અરે એ જ તો, તારા હસબન્ડને પૈસાની તો ભૂખ છે જ ને. જે રીતે તે મને કીધું એ મુજબ તો એ તારા પિયરમાંથી હંમેશા પૈસા મંગાવ્યા કરે છે. તો પછી બની શકે ને કે તને નોકરી કરવા માટે જવાની હા પાડે. અને તારે ક્યાંય દૂર નથી જવાનું, મારી કંપનીમાં જ તે જરૂર છે. જે કામ હું કરું છું ને બસ એ જ કામ તારે કરવાનું છે. તને પગાર પણ સારો મળશે. અરે તું તો મારા કરતાંય હોશિયાર હતી ભણવામાં. ગોપી, સાચું કહું ને તો નોકરી કરવાની ઈચ્છા તો મારી એ થાય છે કે હું બે પૈસા કમાઈને મારું તો કરી લઉં. પણ મને છે ને મારા ઘરવાળાની અને મારા સાસુની ખબર છે. હું એના વાત કરીશ ને કે હું નોકરી કરવાનું વિચારું છું, ત્યાં તો એ લોકો મારો હાલત ખરાબ કરી નાખશે. નિકિતા, જો તું એમને કહીશ ને કે તને સારો પગાર મળશે, તું આ ઘરનો અડધો ખર્ચ પોતે ઉઠાવી શકીશ, તો એ લોકો માની જશે. આ મારા ભાઈને તું ઓળખે છે ને? મારા ભાઈએ પણ મને ના જ પાડી હતી પહેલાં નોકરી કરવાની. પછી મેં એને સમજાવ્યું કે આટલો બધો પગાર આવતો હોય તો શું વાંધો છે, એટલે એ પણ માની ગયો. પણ ગોપી, તારી ને મારી પરિસ્થિતિ તો અલગ છે ને. તું તારા ભાઈને સમજાવી શકે છે અને હું આ લોકો સાથે માથાકૂટ કરું? ના, મારે નથી કરવી નોકરી. જો મારા મત મુજબ તો એવું છે કે એક વખત તારે વાત કરવી જોઈએ, પછી માનવું ન માનવું એ તો એમની હાથની વાત છે. બની શકે નહીં કે તારા પતિના હૈયે રામ વસે અને એ તને નોકરી કરવાની હા પાડી દે. એમ તો તારી વાત સાચી છે. એ છે તો એવા લાલચુડા જ. કદાચ હું કહીશ કે હું પૈસા કમાઈશ તો કદાચ હા પાડી દે. સારું, હું વાત કરું. ઠીક છે, ચલ. અને સાંભળ, હા, તારું ધ્યાન રાખજે. મારે હજુ તારી સાથે કેટલી બધી વાત કરવી હતી, પણ આ છે ને તારો પતિ એ વચમાં આવી ગયો. જો નિકિતા, તું જે આ સહન કરે છે ને એ કંઈક વધારે પડતું જ છે આજના જમાનામાં. અને એ પણ આટલી ભણેલી ગણેલી છોકરી આવું શું કામ ને સહન કરે? ગોપી, ફોન મૂકું. એ હા. નિકિતા, મારી વાત તો સાંભળ. અરે હે ભગવાન, આ છોકરીને કેટલી ડરાવીને રાખે છે આ માણસ. આવો પતિ મળે ને એના કરતાં તો વાંઢા જ રહેવું સારું. બસ એનો વર એને નોકરી માટે હા પાડી દે તો બિચારી દિવસમાં 8 કલાક તો શાંતિથી રહી શકે. જ્યારે નોકરી પર હોય ત્યારે તો એનું મન મોકળું રહે. અશોક, હા, હું વિચાર કરશો? મારે વિચાર ન કરવો. એલા લે, તું ચિંતામાં બેઠો તો ને તે હું તને પૂછું છું. એમાંય વડસકા નાખેસ. નાખવા પડે છે, બરોબર? આ તારે નોકરી બોકરીનું કાંઈ ઠેકાણું પડ્યું કે નહીં? નહીં, એ ઠેકાણું આ જન્મમાં પડે ને એવું મને નથી લાગતું. તમે હું જ્યારે હોય તે મને નોકરીનું જ પૂછતા હોય. એલા એ પૂછવું તો પડે કે ન પૂછવું પડે? એક નોકરી વહી ગઈ છે તે તું બીજી હોય જ છો. તમે હરખી રીતે મને ભણાવ્યો હોત ને તો આ દશા આપણી ન આવી હોત, સમજ્યા? હરખી રીતે ભણાવ્યો હોત તો એટલે આ મારી સવાડ હતી એટલું મેં તને ભણાવ્યો. ત્યાં કાંઈ તાર બાપ બૂપકો મૂકતો નતો ગયો. ભાઈ હવે મારા બાપને અત્યારે યાદ કરો માને, એને યાદ કરું ને અત્યારે મને નકરો ક્રોધ જ સડે છે. તને તો હંધાઈ ઉપર ક્રોધ ચડે છે. અશોક, લે, હું અશોક કહીશો? કાંઈ સંસ્કાર જેવું છે કે નહીં? આ ધણીને નામ દઈને તમારી બોલાવાતા હશે? કાંઈ શીખવું જ નથી. તને મેં કેટલી વાર કીધું છે હે કે તારે મને નામથી નહીં બોલાવવાનો? ખબર નથી પડતી? ભૂલ થઈ ગઈ. બીજી વાર હું ધ્યાન રાખીશ. હા, તમે મને બોલાવી હતી, શું કામ હતું? હા, કામ હતું.
બોલો 10,000 નું હું છું. અશોક, મેં તમને કીધું ને કે હું ભાઈ પાસેથી પૈસા નહીં લઈ શકું. કા બા, હું કેમ લઈ શકું એની પાસેથી પૈસા? હવે છે ને હું ભાઈને પૈસાનું કહું છું ને તો એ બે માણસ વચ્ચે ઝઘડા થાય છે. હવે મારે મારું ઘર હાંધીને ભાઈનું ઘર તો નથી તોડાતું ને. તો તારું ઘર ભાંગશે, સમજે? તું પૈસા નહીં લાય તો તારું ઘર ભાંગશે. એ કરતા ભાઈનું ઘર ભાંગશે, ભાગવા દે ને. આમે તે હવે ઈ ઘણી બે હારે રહ્યા છે. અશોક, હું આવું તો ન કરી શકું ને. તમારે પૈસા જોતા હોય તો મારી પાસે એક બીજો રસ્તો છે. હે? અરે આ પહેલી વાર તે બહુ સારી વાત કરી. કયો રસ્તો? હું એવું કહું છું કે આમે મેં માસ્ટર કરેલું છે તો હું ક્યાંક જોબ કરવા માંડું. આ તો હું બોલી તારે જોબ કરવી છે એમ? તારે આ ઘરની આબરૂ કાઢવી છે હે? અશોક, એમાં આબરૂ કાઢવાની ક્યાં વાત આવી? હું ભણેલી છું, મેં માસ્ટર કરેલું છે. હું કોઈ સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપીશ ને તો મને ખબર છે કે હું સિલેક્ટ થઈ જઈશ અને ઓછામાં ઓછો 25,000 પગાર તો હશે જ. કરતા તું 10,000 આ તાર ભાઈની પાસે મગરવું છે, ઈ લાઈને 25,000 પગાર. પણ મારા ભાઈને ત્યાંથી લઈ આવવા કરતા હું બે પૈસા કમાઈને તમને આપું તો વાંધો શું છે? વાંધો છે? શું કહું? વાંધો છે. આ ઘરની બહાર તારે નથી નીકળવાનું. જોયું, આ નોકરી કરવાની તો વાતું છે. આ બાર ભાટકવા જાવું હોય એને નાખ નાખ બે ઘરની આબરૂ કાઢવા બેઠી છે. એમાં મેં ક્યાં આબરૂ કાઢી બા? તમારા દીકરાને પૈસાની જરૂર છે. હું માગીને કેટલાક માંગુ, કોની પાસે માંગુ? મારા ભાઈ પાસે માંગીને તો હવે હું થાકી ગઈ છું. બીજા કોની પાસે હું માંગવા જાઉં? ઘરે ઘરે માંગવા જાઉં તો થાય? હા તો ઈ હવે બાકી રહ્યું ઈ કહે. તો એના કરતા મને કામ જ કરવા દ્યો ને. હું કમાઈને તો ઘરમાં લઈ આવીશ. તારે આ ઘરની બહાર નથી નીકળવાનું. મને ખબર છે પછી તું બહાર જાય અને પછી એટલે આપણે ઘરમાં જો આપણે જોબ કરવાની છે ને કાંઈ જરૂર નથી, સમજી? અને આ નોકરી કરવા જાય તું જઈ લોકો વાતો કેવી કરે? ઈ કાઈ ભાન છે? બહુ નોકરી કરવા જાય તો માણસો વાતું કરે અને દીકરો ઘરમાં બેઠો બેઠો ખાય તો માણસો વાતું નથી કરતા. તારા બાપનું નથી ખાતો, સમજે તું? મારા બાપનું નથી ખાતા પણ બાપના ઘરનું તો ખાઉં છો ને. તે તને કેટલા વર્ષથી હાસવવી છે તે એટલા તો રૂપિયા લાવી કઈ મોટી વાત ન કહેવાય. અશોક, તમે સાચવીને મારી ઉપર ઉપકાર નથી કરતા. બધાય ઘરવાળાની ફરજ હોય કે એની ઘરવાળીને હાચવે. આ તને ફરજો શીખવાડે છે જો હજી તો. ધ્યાન રાખ ને નકર આજ જ હાલતી નહીં થઈ જાય. હું નોકરી કરું કે ન કરું મને ખાલી એટલું કહી દો. આટલી મારી એટલે હું તારે કઈ રીતે કહું? હવે મારી નાખું ને તો કાંઈક ખબર પડે, મને એટલું લાગે. વાંધો નહીં. એટલે હું હવે એવું માની લઉં કે તમે મને નોકરી નહીં કરવા દો નહીં તો કઈ વાંધો નહીં. હું નોકરી નહીં કરું, હું કોઈ પાસે પૈસા નહીં માંગુ, મારા ભાઈ પાસેથી નહીં માંગુ. તો જો તમારામાં ઘરમાં પૂરું પાડવાની ત્રેવડ હોય તો પાડજો, બાકી જે માલે છે ને માલવા દેજો. નહીં, તારે છે ને તારા ભાઈને જવું પડશે, સમજી? નહીં અશોક, આજ પછી હું મારા ભાઈના ઘરે 1 રૂપિયો માંગવા નહીં જાઉં. હા હવે હાલતી ની થવાનું થઈ છે. ઈ જ કરવું પડે. આ બધું તમારી લીધે જ છું છે, ઈ જ કરવું પડશે અત્યારે એમ કહે છે. હા, હું તાઈ તારો તો કાઈ વાંક જ નથી. હું ના પાડતો તો કાંઈ નથી કરવું મારે, બરોબર? ના ના, દીકરા એ બહુ સારી છોકરી, ભણેલી છે, ગણેલી છે, પૈસા વાળી છે, પણ આ પૈસા તો લાવતી નથી. તે કાઈ અંદર ઘરી નહોતા નીકળ્યા કે ઈ આવી નીકળશે? હા આવી નીકળશે. અને તમારે છે ને મારી હારે છે ને બહુ તાણીથી નહીં બોલવાનું, પ્રેમથી વાત કરવાની. ના ના, તારે જ લાયસન્સ છે લોકો હારે તાણીથી બોલવાનું કા? હા હા વાળો. હવે તમે સાનું મનાઈ રહ્યો નકર પાછા ઉપવાસ ઉપર વયા જાઓ. કેવો ડર આવે છે આ તો મને હોતન. આ સ્વીટીને કીધું તું કે એકલું જોવાનું રહેવા દેજે, આપણે બંને સાથે જશું, પણ નહીં,
કીધા વગર તોય પણ જતી રહી. હવે મારે બેઠા બેઠા અહીંયા તારી રાહ જોવાની. હા, આવી ગઈ? હા દેવ, આ જો ડોક્ટરે એવું કીધું છે કે બધું રેડી છે અને બધા જ રિપોર્ટ નોર્મલ છે. ચાલો, સરસ. પણ તું મને એ કહેતો કે મેં તને કીધું હતું કે આપણે બંને સાથે જશું, તોય કેમ એકલી જતી રહી? અરે હવે એવી નાની નાની બાબતમાં તમને શું ધક્કા ખવડાવવાના, અને અમસ્તાય તે હું એકલી હેન્ડલ કરી શકું છું. હો, નાની નાની વાતમાં. હવે કે રિપોર્ટમાં શું આવ્યું છે? નોર્મલ નોર્મલ નોર્મલ. એટલે સમજી ગયા ને તમે? તો પછી આ વાત મારી બેનને પણ કરવી જોઈએ નહીં? અરે નહીં નહીં, એક મિનિટ. ત્યાં વાત કરીને કોઈ ફાયદો નથી, તો શું કામ કરો છો? કેમ આ વાત કરીને ફાયદો નથી? બેનને પણ ખુશખબરી આપવી જોઈએ ને? હા, આપવી તો જોઈએ, પણ આ ખુશખબરી દેશો ને એ લોકો ખોટા પાછા અહીંયા છેક ધક્કો ખાશે. આ એકની બીજી મુસીબત ઊભી થાય એવું શું કામ કરો છો? રહેવા દ્યો ને, તમે રિપોર્ટ જોઈ લો ને એવું હોય તો. અરે પણ એમાં બેનને કહેવાથી શું ફરક પડી જશે? દેવ પ્લીઝ, જો મારો કહેવાનો મતલબ એવો નથી કે એમને ના કહેવાય, પણ અત્યારે નહીં, થોડો સમય વેઇટ કરો, પછી આપણે બધાને કહેશું. બેનને શું, અત્યારે કોઈને કહેવાનું નથી થતું, આપણા બંને વચ્ચે જ વાત રહેશે. અરે શું કરો છો? એક મિનિટ. શું એક મિનિટ? ફોન ના કરતા એમને, બરાબર છે? તને પ્રોબ્લેમ શું છે પણ? દેવ, ના પાડીને મેં તમને ફોન કરવાની, ફોન મૂકી દો. તમે મને આ હાલતમાં રાડું પડાવો છો. ફાયદા નુકસાનની ક્યાં વાત આવી આમાં? એક બેનને ફોન કરી દેવાથી એને પણ ખુશી મળશે. એ તમારી પણ બેનને ખબર પડી જવાની છે. હા, જ્યારે સમય આવશે ને ત્યારે એમને ખબર પડી જશે કે હું પ્રેગ્નન્ટ છું. બસ આજ સાંભળવું તું ને. ઠીક છે, તમે કહો છો તો તમે કહેશો ત્યારે કહીશું. આ તો મને એવું હતું કે મારી બેનને એ પણ રાહ જોવે છે, તો એને પણ કહી દઉં, જેથી એ પણ ખુશ થઈ જાય. તમારી બધી વાત સાચી છે. જો તમે મારી વાતને ઊંધી ન લઈ જાઓ, આ બેનને એના ઘરે પોતાની એટલી જવાબદારી હોય, એનામાંથી ઊંચા ના આવતા હોય, ત્યાં પછી આપણો બધો વ્યવહાર કહેશું ને પછી તો બહુ કાંઈ નહીં. હું આ ફાઇલ લઈને અંદર મૂકું છું, અને ચા બનાવો ને પીશો ને. હા, ચા બનાવો. ચા તો પીતો જ તો, પણ આમાં કઈ મજા ના આવી. એ તો એકલા હાથે બનાવેલી ચામાં એમ જ હોય. આ તો હું છું ને એટલે સારું છે. હા, વાંધો નહીં. અને હવે છે ને આ રિપોર્ટ કરાવવો હોય કે કંઈ પણ હોય, એકલા જવાની ના પાડી છે તો હવે નહીં જવાનું, બરાબર? બરાબર. હા, લઈ જઈશ તમને ભેગા. આ અઠવાડિયા 2 અઠવાડિયા પછી પાછું જવાનું કીધું છે. ત્યારે ચેકઅપ કરાવવા જશું ત્યારે તમે આવજો. અને હવે આ ચા લેતી જા, અને સારું મૂડ થાય એવી કે ચા બનાવી દે. આદુ નાખીને. આ ઢોળાય નહીં, ધીરે ધીરે. હવે આમાં આટલી અમથી જ વધી છે, નહીં ઢોળાય. શું તમે રીતે આવે. ચાલો, સરસ. રિપોર્ટ તો સારા અને નોર્મલ આવ્યા છે. ચાલો, હું નિકેતાને ફોન કરી દઉં. અરે કોણ ફોન? ભાઈનો? હાલો, હા નિકિતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તું? બસ મજામાં. તું કેમ છે? હવે હું જે કહેવા જઈ રહ્યો છું ને એ કહીને તું પણ મજામાં આવી જઈશ. એટલે કે હું તો છું જ મજામાં, પણ તું મજામાં. એવું તો શું છે ભાઈ? જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા ને, એ રિઝલ્ટ આવી ગયું છે. શું શું તમે ફાઈ બનવાના છો. શું? હું ફાઈ બનવાની છું? અરે વાહ ભાઈ, હા, હું છે ને આજે જ તને મળવા આવું છું. એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી. વાંધો નહીં. આમ જો નિરાતે તું તારે તારા કપડા બપડા પેક કરીને અઠવાડિયું અહીં રોકાવાય ને એમ આવવાનું છો. હા, કઈ વાંધો નહીં. કપડાં તો પેક મારા 5 મિનિટમાં થઈ જશે. પણ ભાઈ, આ ખબર સાંભળ્યા પછી તો હું છે ને આ ઘરે 1 મિનિટ નહીં રહું. હું આવું છું આજે જ. મારી કરતા ઉતાવળી તો તું જો બાપા. હોય જ ને. નિરાતે ઘરે બધે કઈ પછી આવજો.
હા હા, હું છે ને હમણાં એમ તો અશોકને વાત કરું છું. એવું હશે ને તો હું એને કહીશ, મને મૂકી જશે. પણ આવીશ તો આજે જ. એ સારું ત્યારે. અને ઘરે બધા મજામાં? હા, બધા મજામાં છે. અને બીજું હું શું કહું છું ભાઈ, હા હવે હું ફઈ બનવાની જ છું, હા તો મારા માટે પેંડાનું બોક્સ અને રસગુલ્લા લઈને રાખજે. બસ આ પેંડાનું બોક્સ અને રસગુલ્લામાં થઈ રહી હતી ને. તો બીજું શું, તું મને કઈ ગિફ્ટ આપવાનો છો? હવે તું અહીંયા અઠવાડિયું આવે ને એટલે અહીંથી ડબલ કરીને તને અહીંયા મોકલવાની છે. એટલું ખવડાવું જ તને બધામાં આમ. ના 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 ના, હું તો છે ને તે જ્યાં ખબર આપી ને એ સાંભળીને જેટલી ખુશ થઈ ગઈ છું ને, તો મને લાગે છે કે 2-3 કિલો વજન તો મારું એમને જ વધી જશે. સારું સારું. ઘરે બધાને મારી યાદ આપજે. પાક્કું. તબિયત કેમ છે સ્વીટીની? અત્યારે તો મસ્ત છે. એમ સારું, એનું ધ્યાન રાખજે. હા. હવે છે ને તું હા. તારામાં જ ના પડ્યો રહેતો. એટલે એમ કે હવે છે ને તારા દોસ્તારો સાથે રખડવાનું બંધ કરી દેજે અને થોડીક છે ને ઘરવાળીની સેવા કરજો. અરે એ તો મેં કેટલાય સમયથી બંધ કરી દીધું છે. અને સેવા કરવામાં એવું છે કે આ તારી ભાભીને એમ કહું ને કે દવાખાને જવું હોય કે કોઈ પણ જગ્યાએ જવું હોય કે કાંઈ પણ કામ હોય તો હેલ્પની જરૂર હોય તો મને કહેવાનું. પણ એ તોય એકલી જ દોડી જાય છે બધી. કંઈ વાંધો નહીં. સારું, હવે એ વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે સ્વીટીને એક સાથે 2 છોકરાને સંભાળવા પડશે. એટલે ફોન મૂકું છું, હાલો. સારું, બાય. બાય. હા આમાં આવે નકરા લેણા વાળાના જ મેસેજ આવે. નકરા લોકોને તે લીધા હોય તે મેસેજ તો આવે જ ને. પણ તમારે ખાવા જેટલું જોઈએ છે તો મારે શું કરવું? એલા એ તારે હું કાંઈ તું મોઢામાં ડૂસો મારીને બેઠો તું, ખાતો નથી અમને એકલાને કહેતો તે. ને પૈસા માંગવા જાવી ને મહેનત કરવી પડે, ખોટું બોલવું પડે તઈ પૈસા આપે. તે પણ અમે તો ખાલી ખાઈ જ જઈ. તારા તો બીજા ખર્ચા કેટલા છે ઈ તને ખબર છે? હજી એક તો અશોક, ઊભી રહો તો 1 મિનિટ. પહેલી વાર આમ હસતો શેરો લઈને આવીશ. લઈ 10 આવ્યા છે કે 8? અશોક, અત્યારે તો પૈસા છોડો, હું તમને બહુ સારા સમાચાર આપવા આવી છું. પૈસાથી નહીં વધારે સારા સમાચાર છે. હા, બોલ. હું છે ને ભાઈ બનવાની છું અને તમે ફુવા. હે? હા, ભાઈ બનવાની છો? ઓહો, એમાં આટલી બધી હું ફૂલાઈ ગઈ છો લે? આ છોકરું તારા ભાઈના ઘરે આવવાનું હોય ને જાણે તને આવવાનું હોય એટલી ફૂલાઈ ગઈ છો? આ તારા લગ્ન થયા ને એને 2 વર્ષ થયા, હજી તે કાંઈ હારા સમાચાર દીધા ફૂલામાં? પણ બા, હું તો ખાલી ખુશીના સમાચાર આપતી હતી. અશોક, હું ભાઈના ઘરે જવા માંગુ છું. અરે તું એકલી થોડી જઈશ, હું પણ તારી જોડે જ આવીશ ને. તમે? હા, કેમ નહીં? આ તો ખુશીની વાત કહેવાય ને. એટલે એ આ તારે શું લેવા જાવું છે ને હારે બૈરાના પૂછડે? તમને કીધું ને કે મારે હારે જવાનું છે. અશોક, તમારે આવવું જ છે ને, પણ હું થોડાક દિવસ ત્યાં રોકાઈશ. જો આ વાત ખોટી પડે. રોકાવા નથી, આપણે ત્યાં જઈ પછી તું તારી ભાભીનું મોઢું જોઈ લેજે, પછી આપણે પાછા વહી આવશું. હા, વાંધો નહીં, તો હું જવાની તૈયારી કરું. અરે તૈયારી કરવાની જ હોય ને. આ ભાઈના ઘરે જવાનું છે. આ પિયરના પોટલા છે તે કેટલો હરખ છે એને, કેવી તૈયાર થવા ગઈ ફટાફટ. હા, અને આ તું શું એટલો બધો હરખ પદુડીનો થઈને કૂદકા મારશો જાવા હાટું? આમાં તમને ખબર ન પડે. અમે એની ઘરે જાવી એટલે એનો ભાઈ એને 1000 આપે, 1500 આપે કે 2000 આપે, બરોબર? ઈ કોના? મારા. પછી હું નો ગયો એને પૈસા આપે ને તો ઈ પછી હંતાડી દે ક્યાંક. વાત તો તારી સાચી, પણ તું દીકરો કોનો? તમારો. એટલે જ જિંદગીમાં મજા નથી. આ મારા બાપા કાંઈક પૈસા મૂકતા ગયા હોત ને તો સારું હતું. હવે ઈ પૈસા ન મૂકતા ગયા એમાં મારો હું વાંક? તે તું મને બોલ કરશો આખો દી. થોડુંક તમે છે ને ખાવાનું પાછું ઓછું કરી નાખજો. 2 રોટલા દાબી જ આવશે. એલા એ બે રોટલા ખાઈ જાય એમ કેસ લે? આવું કાંઈ એટલા બધા રોટલા ખાવશો? આવો વસ્તાર છે.
કેમ આજે કામે જવાનો મૂડ નથી? કેમ ભાઈ, અમારો મૂડ ક્યારેક ચેન્જ થાય તો તમને કઈ પ્રોબ્લેમ છે? ના ના, અમને શું પ્રોબ્લેમ હોય? આ મારે ઘડીએ વળી ચા બનાવ્યા કરવી પડે ને એટલે. એમ કે ને તો તને ચાથી તકલીફ છે તો નહીં બનાવતી ચા, પણ મારે તારી હારે રહેવું હોય તો તને કઈ વાંધો છે? આખો દિવસ છે ને ભાઈ લે, બેન આવી ગઈ. કેમ છે ભાભી? સારું છે. અચાનક તમે લોકો? આવો આવો. હા, અચાનક કેમ ના? અમને ભાઈએ ફોન કરીને કીધું છે તું? એટલે મેં ફોન કરીને આપણી આ ખુશખબરી આપવા માટે ફોન કર્યો તો. તમને ના નહોતી પાડી હે કોઈને કહેવાની? તમારથી નથી રહેવાતું, નથી મનાતી મારી વાત. જો ભાઈ, હા, બાકી કેવું ચાલે છે કામકાજ? જો ને ચાલ્યા કરે. અને હા હો, તું છે ને ભાભીને હેરાન કરવાનું હવે બંધ કરી દે છે. ભાઈ તમને હેરાન તો નથી કરતો ને વધારે? ઓ બેન, રહેવા દો તમે. ભાભીને ભાઈ હેરાન નથી કરતો, પણ આ ભાઈને ભાભી બહુ હેરાન કરે છે. મારું દુઃખ કોને કેવું? બસ તારા નાટક મારાથી વધારે કોઈ ન જાણે. જુઓ ભાભી, હું છે ને તમારા માટે સાડી લઈ આવી છું. વાહ, જો આ મારી નવી લીધેલી જ સાડી હતી, એટલે મેં ક્યારેય પહેરી નથી, તો હું તમારા માટે લઈ આવી. વાહ, ઓકે સરિયા તેરા. એક મિનિટ હો દે. નિકિતા બેન, સાડી તો મારે નથી જોતી, ઇટ્સ ઓકે, પણ આ તમે ઓલા પૈસા લીધા હતા એ ક્યારે પાછા આપો છો? એ બધું છોડ ને, આ આટલી બધી સારી સાડી છે, તું ના કેમ પડે છે લેવાની? સાડી બાડી પછી લેશું ને, પેલા જે કામની વાત છે કરીએ દેવ. હા જુઓ, હું નોકરી કરતો હતો ને ત્યારે વિચારતો હતો કે તમારા પૈસા પાછા આપી દઉં, પણ પછી તો મારી નોકરી જ છૂટી ગઈ. શું કરવું? અત્યારે તો મારે પૈસાની જરૂર છે. તમારે દર વખતે જરૂર જ હોય ને, હે ને? ના એવી કોઈ વાત નથી. ભાભી આ સાડી તો લ્યો. અશોક કુમાર, હા, તમારે કેમ પૈસાની જરૂર હતી પાછી? શું કરવું હવે? આ હું જે કંપનીમાં કામે જતો હતો ને એ કંપની બંધ થઈ ગઈ. હા, ઉઠાવણી કર્યો છે. કારણ કે વાંધો નહીં. કેટલા રૂપિયાની જરૂર છે? હું હવે નવો બિઝનેસ કરવા માંગુ છું. તો અમારી પાસેથી શું આશા છે? હા, થોડો ઘણો જો તમે ટેકો કરો તો. હા એમ જ નથી. હા હમણાં તો અશોક કુમાર, કેમ કે અમારે દેવને પણ હમણાં ધંધો બહુ મોડો ચાલે છે, એટલે મંદી બધે છે. માફ કરજો. હા ભાઈ, વાંધો નહીં. તું તારે એવી કોઈ ખાસ અમારે જરૂર નથી, અને હવે આમ પણ તારે ઘરમાં ખર્ચા જ છે, અને હવે તારે તારા છોકરાનું વિચારવાનું હોય ને. સમજદાર છે તમારા બેન. હા, એટલે કેવું છે કે હમણાં થોડુંક મંદી પણ જેવું છે, અને હવે આ બધા ખર્ચા આવશે એટલે આમ લગભગ ભેગું નહીં થાય. અરે લગભગ નહીં, ભેગું જ નહીં થાય. આની પહેલા ઘણા પૈસા મેં તમને દીધા છે, હવે અમારે અત્યારે જરૂર છે પૈસાની. જો થાતા હોય તો યાદ ન કરીને કાઈ વાંધો નહીં. તોય આપણે વિચારીશું કે જોશું. હો, હા, હું તમને શું કહું, જરીક હાલો ને પાન માવો ખાવા. હા, હાલો, હું એમને પાન માવો ખવડાવતા હોય ને, આપણે મહેમાન આવ્યા છે તો એટલું કરતો હોઉં. હાલો, આપણે પાન માવો ખાઈ. તમને જો અમારા ગામના ધીરજલાલનું પાન ખવડાવું. ભાભી, બાકી તબિયત તો સારી રહે છે ને? હા, તબિયત તો સારી રહે છે, પણ મને એક વાત કહો, આ તમારા પતિદેવનો મૂડ છે કે નહીં અમારા પૈસા પાછા દેવાનો, કે પછી હરિ ઓમ સ્વાહા? ના ભાભી, એવું નથી. અમે તમારા પૈસા પાછા આપી દેશું, અને આમેય મારે મારા માવતરના ઘરના પૈસા તો નથી ખવાતા ને. એને હવે જોબ મળી જશે ને, એટલે એની સેલેરીમાંથી ધીમે ધીમે તમને આપતા જશે. એમને તો જોબ મળે છે ને, હાથમાંથી જાય છે, મળે છે ને જાય છે. એ અમારો ફોલ્ટ નથી ને નિકીબેન? માનું છું કે તમારો ફોલ્ટ નથી. હું જોબનું વિચારું છું. હું એક બે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈશ. જો મારી જોબ લાગી જશે તો હું તમને આપી દઈશ. હું ખોટા નહીં કરું. ના, એટલે એવું નથી. આ તો આ કુમારની વાત થાય છે. ના
એ બધું છોડો ને, હું તમને કહું છું ને પૈસા મળી જશે. હું કુમાર થઈ તમે શું કહેતા હતા પેલું રોકાણનું? હું વાત કરવી તમને, ઊભા રહો, હું તમને વાત કરું. હું હાવ હેરાન થઈ ગયો છું. એટલે તમે કંઈક આમ ખુલીને વાત કરો તો ખબર પડે. જ્યારથી મારી નોકરી વહી ગઈ છે ને, હું હાવ હેરાન થઈ ગયો છું. હવે તો મારે ઘઉંના કટાના, તેલના ડબ્બાના એનાય પૈસા ગોતવા પડે એમ છે. જો તમારી તકલીફ હું સમજી શકું છું, પણ હવે આ બધી વાત ઘરે કરી છે એટલે કેવું છે કે હવે ઘરે ખબર જ હશે કે તમે કાંઈક નવો ધંધો કરશો ને તો રોકાણ હું જ કરવાનો હોઈશ. પણ મારી વાત સાંભળો, હવે આજે તમે ધંધો કરવાના છો નવો, એના વિશેની કાંઈ ડિટેલ્સ લીધી છે? એના વિશે કાંઈ જાણ્યું છે? શું કરવાનું છે? રોકાણ કેટલું છે? હા, બધુંય જાણ્યું છે. લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે એમ છે ને આપણે પ્લાસ્ટિક આવે ને, પ્લાસ્ટિક એનો ધંધો છે. બરાબર છે. અને નફાની ટકાવારી કેટલી છે? એમાં 3 મહિના સુધી 1 રૂપિયાની આવક નહીં આવે અને પછી 50,000 મહિને કમાતા થઈ જાવ. બરાબર છે. જો મારે તો એ બધું જાણીને કંઈ કામ નથી, પણ આ તમારા માટે છે કે તમે કોઈ પણ ધંધો હવે નવું શરૂ કરો છો અને આગળ જે પણ કંઈ થયું છે એ ફરીવાર ના થાય તમારી સાથે, એટલા માટે કહું છું કે સેફટીમાં તમે બધું ચેક કરી લેજો. એવું હોય તો જે ધંધો કરવાનો છો એનો અનુભવ કરી લેજો. જો હું તમને જે પણ કાંઈ મદદ કરી શકું ને એ મદદ કરીશ, પણ એના માટે આ વાત તમારી મારી વચ્ચે રાખજો, ઘરે કહેતા નહીં. ભલે, વાંધો નહીં. એક તો હજી મારે તમને પહેલાંના પૈસા આપવાના છે અને આ બીજા થાય, પણ છે ને તમારો 1 રૂપિયો હું તમને પાછો આપી દઈશ. અરે વાંધો નહીં કુમાર, મેં તમને પૈસા રિટર્ન આપવાની ક્યાં વાત કરી છે? હા, તમારથી જ્યારે પણ થાય ને ત્યારે પાછા આપજો બસ. પણ મારે કે તમારે મેણું સાંભળવાનું ના રહે એવું કંઈક કરજો. આ મેણામાંથી નીકળતો નથી અને લેણામાં ઘરતો જ આવશું. બધું સારું થઈ જશે. સમય બદલાશે ને એટલે બધુંય એના ઠેકાણે આવી જશે. પણ તમારે કેવું હારું છે? કેટલો 35-40 હજાર પગાર છે ને તમારે? હા, એ થોડુંક હમણાં મંદીમાં આમ તેમ ચાલે છે. એ બધું છોડો ને, તમારું આ વાત હવે ઘરે ન કરતા ને. હાલો તો આપણે પછી ધીરજલાલનું પાન તો ખાઈ નાખવી. હાલ. સારું, તો તમે બેસો. હવે આવ્યા છો તો રસોઈ તો બનાવી નાખો. અરે નાના ભાભી, રસોઈ નથી બનાવી. અમે લોકો તો નીકળી જ જવાના હતા. બસ આવી ગયા. ખાઈ લીધા પાન માવા? અરે કેમ પણ ધીરજલાલનું પાન કેમ? 1 નંબર. સારું, અમે તો તબિયત પૂછવા આવ્યા હતા, એ પૂછી લીધી. હવે ભાઈ અમે નીકળીએ. લે, જય શ્રી કૃષ્ણ. તો તને ફોનમાં અઠવાડિયું રોકાવા માટેનું કીધું તું, બેગ નથી લાવી તું? ભાઈ, અઠવાડિયું રોકાવાનું તો શક્ય જ નથી ને. ઘરે કામ હોય, મારા સાસુ ત્યાં એકલા છે. હા નહીં, એના પગ દુખે છે. હા બરાબર છે. સારું, હવે જે હોય તે અમે નીકળીએ. ચલો. ઠીક છે. ચલો ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે લે, મને ભૂલાઈ ગયું, સોરી હો. શું? આમાં છે. હા, અરે નાના ભાઈ, કાઈ નથી જોતું. લે લે લે, એમ થોડું હોય. અરે એમ બટલી ઉતાવળ હું દઉં છું, ધીમે દેવાય. આ પૈસા છે, ફાટી જશે. હા તો તું આપી દે તારા હાથે. આમાં ભાભી આપે છે. કેમ રાખો. આલ્યો બેન. નાના ભાભી, વાંધો નહીં. એમાં એવું છે કે એ પાકીટ નથી લાવી. રસ્તામાં ક્યાંક પડી જાય તો હું એને ઘરે જઈને તમ તારે આપી દઈ. હાલ. અરે અશોક, શું હાલ? એ પૈસા આપી દ્યો. ભાઈ, કાંઈ એવી જરૂર નથી. અરે પણ એ એટલા પ્રેમથી આપે છે તો પછી આમ થોડા પાછા આપી દેવાય. એને અહીંયા દુઃખ લાગે. હા હા, ના ના, તમે રાખી લો, રાખી લો. હાલો તો. હાલ 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 હાલ. જય શ્રી કૃષ્ણ. આવજે બેન. એ હા. તમને મેં ના પાડી હતી ને, હે? કેમને એ ફોન કરી ના બોલાવતા? એક તો છે ને આ તમારા કુમાર પૈસા દેતા તો નથી, અહીંયા હોય ને ઈ લઈને જતા રહે છે. અને 2000 ના દોઢા કોણે કર્યા હતા તમને, હે? એક મિનિટ. હવે કુમારને લઈને હું કઈ બેન સાથે થોડા તરા તો શું કહેવાય ને,
તોરા ઓરતા કરી શકું કેવા ઓરતા? એટલે તફાવત રાખી ગઈ બેનાને. જે હોય ઈ દેવ. તમે છે ને મારી વાત માનતા છો તો બહુ સારું છે. હું નો કહું ને ઈ ના કરો. પછી હું નારાજ થઈશ ને તો તમારથી સહન નહીં થાય. રૂમમાં પૂરી દઈશ નારાજ થઈ તો. તમારું છે ને કાઈ નહીં થાય. અરે પણ ધીમે તો હાલ, ગુસ્સો ભલે જોરદાર કરજે. હું કહું છું ચા બનાવીશ. અરે જાતે બનાવીને પી લ્યો ને કરો બાર ઓલા કયાનું પાન ખાધું તું ત્યાં જઈને પી આવો. ઈ ચા નથી બનાવતા, મૂર્તિભાઈ ની પીવી પડશે. કાઈ નહીં. હા હારે ગયો છે તો હું ઘૂઘરો લઈને આવે છે, હું ખબર પડે હવે. હું હાલે? કાંઈ નહીં, આ તારી વાટ જોતી હતી. જઈને આવી ગયા? આવી ગયો ને 1000 લેતો આવ્યો. હું આમ આ મારે જોતા નથી. હા બસ એમ. આ 1000 રૂપિયામાં આટલો બધો હું ફૂલાઈને ફાળકો થઈ ગયો. કેમ? તઈ હું 1000 રૂપિયા લઈને આયલો આવ્યો. અરે આ તો ખાલી નંબર જ પીડ્યા છે. આની પાછળ છે ને 1 લાખ રૂપિયા છુપાયેલા છે. લાખ રૂપિયા? મને ખબર જ હતી કે તમે છે ને મારા ભાઈને બહાર લઈને એટલા માટે જ ગયા હતા કે તમે પૈસાનું સેટિંગ કરી શકો. તો હું થઈ ગયું સેટિંગ કરવા તારી હારે આવ્યો તો. જુઓ અશોક, તમે આજ દિવસ સુધી જે કાંઈ પણ કર્યું છે હું ક્યારેય તમને કંઈ નથી બોલી, પણ હવે છે ને મહેરબાની કરીને મારા ભાઈ પાસેથી પૈસા માંગવાનું બંધ કરી દો. એ એટલો બધો રૂપિયાવાળો નથી કે જેટલો તમે એને સમજો છો. અરે એ તમારા માટે થોડું કમાય છે અને હવે તો અશોક એની ઉપર 2 વ્યક્તિની જવાબદારી છે, એની ઘરવાળીની, એના આવનારા બાળકની. એ એનું કરે કે તમારું કરે? એ તારે નહીં બોલવાનું, સમજે? શું કામ ના બોલું? આજ દિવસ સુધી તમે મારા ભાઈ પાસેથી આવી રીતે છેતરીને પૈસા લીધા રાખ્યા અને હું બુદ્ધિ વગરની ત્યાંથી લઈ આવી પણ રાખી. પણ હવે બસ અશોક, હવે હું ત્યાંથી તમને 1 રૂપિયો નહીં લેવા દઉં. તું કોણ ના પાડવા વાળી? હા, અને આ તો છે ને હા જીજાજી અને શાળા વચ્ચેની વાત છે. જીજાજીને શાળા વચ્ચેની વાત હતી. હવે છે ને જીજાજીને શાળા વચ્ચે એની બેન ઊભી રહેશે. જો અશોક, મને ખબર છે કે તમે છે ને ઈ 1 લાખ રૂપિયા કોઈ ધંધામાં ઇન્વેસ્ટ નથી કરવાના. ઈ જેવા હાથમાં આવશે ને એટલે ઈ પૈસા તમે ક્યાંક ને ક્યાંક વેડફી નાખશો. અશોક, આ માખીને મોઢું આવ્યું છે. આ બહુ બોલવા માંડી છે હો. શું કરું બા, પરાણે મારે બોલવું પડે છે. આજ દિવસ સુધી મારો ઘરવાળો છે કરીને હું જતું કરતી હતી, પણ એને તો કોઈ જાતની સમજ જ નથી. એ તો બસ મારા ભાઈને લૂંટવા જ પડ્યા છે. અરે આ તારી હારે લગ્ન કર્યા ને એટલે લૂંટવો પડે છે. નકર કાંઈ કોઈ બીજા કોઈ પાસે મેં માંગ્યા તારા આગાવાલા પાસે? હે? અને આમે જેદીથી તારા પગલા આ ઘરમાં થયા છે ને એદીથી કાંઈ શાંતિ જ નથી. કાંઈક ને કાંઈક તકલીફ આવીને ઊભી જ રહેશ. મારા પગલાં તો સારા છે, પણ તમારા પગલાં જો ઘરની બહાર જાય ને તો 2 પૈસા ઘરમાં આવે. પણ નહીં, તમારા દીકરાને તો ઘરની બહાર પગ જ નથી મૂકવો, પોતાના હાથને ઘસવા જ નથી. મહેનત કરે તો પૈસા આવે ને. અને રહી વાત નોકરીની, શું કહેતા હોય છો મને નોકરી નથી મળતી એમ? અશોક, નોકરી ન મળે તો છોડો, ક્યાંક મજૂરીએ લાગી જાઓ. જે માણસને પૈસા કમાવા હોય ને ગમે એમ કરીને કમાઈ લે. મજૂરી એને હું કરું? હે? શાનું મને રહેજે હો. આમ આમું જો એ ધ્યાન રાખજે બોલવામાં, નકર હાવ હાલતી નહીં થઈ જાય. જે હોય તે, હું તમને મારા ભાઈ પાસેથી તો પૈસા નહીં જ લેવા દઉં. હવે જેમ ઈ આમ ઓલે શું કહેવાય ભગવાનનો એમ હું નકરા જોતા રહ્યો છો. લે એ ભગવાન હોય એમ નહીં. હવે આ તું કયું નો 1 લાખ રૂપિયાની કથા કરતો હતો ને કે મારા હાડા પાસે હું 1 લાખ રૂપિયાનું સેટિંગ કરતો આવ્યો છું. આ હવે છે ને નિકિતા એના ભાઈને કહી દે હે અને 1 લાખ પૈસા નહીં દેવા દે. અરે જો એને કીધું ને તો હું એના ટાટિયા ભાંગી નાખી. તમે મને ઓળખતા નથી હજી, ભલે 9 મહિના તમારા પેટમાં રહ્યો હોય, પણ તમે ભૂલ ખાઈ ગયા છો એટલું યાદ રાખજો. તારી ભૂલ છે બેટા, હું તને ન ઓળખું ને એ વાતમાં. એ હવે તમે છે ને મગજ મારો બગાડોમાં, બરોબર? મને અત્યારે વિચાર કરવા જો કે આ 1 લાખ રૂપિયા આવવાના છે એ મારે ક્યાં વાપરવા અને ક્યાં નહીં, સમજ્યા? 1 લાખ રૂપિયા ક્યાં વાપરવા ને
એનો વસાર કરશે ઈ. હું છે ને અત્યારે જ દેવેનને ફોન કરું. અરે સ્વીટી, ચા પાણી કંઈક બનાવ હોય તો લાવો હો. એ બેનનો ફોન. હા બેન. હલો દેવ, હાજી. શું કરસ? બસ જો ને બેઠો છું. ફ્રી છો ને? કામમાં નથી ને? હા, પંખો બગડી ગયો છે તો પરસેવો થઈ ગયો છે, શાંતિથી બેઠો છું. તું પણ દેવ, મારે તને એક વાત પૂછવી હતી. હા પૂછ ને. અમે આજે આવ્યા તો તારા જીજાજી તને લઈને બહાર ગયા હતા, ત્યારે તમારા લોકો વચ્ચે કઈ વાતચીત થઈ હતી? ના ના, કેમ? કોઈ વાત નથી થઈ? ધંધાને લઈને, પૈસાને લઈને કંઈ જ નથી વાત થઈ? ના ના, ધંધાને લઈને વાત તો આપણે ઘરે જ થઈ ગઈ હતી ને, પછી તો ક્યાં ખોલવા પણ હતી વાતને. દેવ, હા સાચું બોલસ ને? બેન શું થયું મને કહેશો તમે? તું પહેલા મને કહેતો, કઈ વાત થઈ છે તારા જીજાજી સાથે? કંઈક પૈસાની લેતી દેતી કરવાની? પણ આમ અચાનક પૂછવાનું કઈ કારણ શું છે એ મને જણાવશો? કારણ હું પછી કહીશ ને, હું તને પહેલા પૂછું એનો જવાબ આપીશ મને? હા એટલે અમે જ્યારે પાન ખાવા ગયા ને તો કુમાર સાથે વાત થઈ હતી મારી કે એને કંઈક ધંધામાં રોકાણ કરવું છે. બરાબર. ધંધો શરૂ કરવો છે તો રોકાણની જરૂર પડશે. એ જોકે વાત આપણા ઘરે થઈ જ હતી, પણ એ વાત અધૂરી રહી ગઈ હતી, તો મેં એને હા પાડી છે મદદ કરવા માટે. સારું, હવે દેવ સાંભળ, તારે તારા જીજાજીને 1 રૂપિયો નથી આપવાનો. બેન આ શું બોલે છે તું? હું જે બોલું છું એ વિચારીને જ બોલું છું, બરાબર છે? તારે જેટલી મદદ કરવાની હતી અમારી, તે અમારી કરી લીધી, પણ આજ પછી કોઈ પણ જાતની મદદ તું તારા જીજાજીને નહીં કર, ખાસ કરીને પૈસા બાબતે. અરે પણ શું થયું મને તું કંઈક કહીશ? થયું કંઈ જ નથી દેવ, તને નથી ખબર, એ માણસને છે ને કામ કંઈ કરવું નથી. તને એમ લાગે છે કે એ માણસ ધંધામાં પૈસા રોકશે, પણ નહીં. તું જેવા એના હાથમાં લાખ રૂપિયા આપીશ ને, એ માણસ 8 દિવસ નહીં થાય ને ત્યાં લાખ રૂપિયા વેડફી નાખશે. એટલે મને કાંઈ સમજાણું નહીં, તમે જરીક ડિટેલમાં કહી શકે? દેવ, ડિટેલમાં તારે નથી જાણવું. તું છે ને ખાલી મારી એટલી વાત માન કે આજ પછી તારા જીજાજીને 1 રૂપિયાની મદદ નહીં કર. પણ અને બીજી વાત હા કે છે ને, હવે તારે તારી જવાબદારીનું ભાન રાખવાનું છે. હવે છે ને તારે તારી ઘરવાળી અને તારા આવનારા બાળકનું વિચારવાનું છે. એના માટે કંઈક કર ને. તું આના માટે શું કામે કંઈ કરે છે? હા બેન, પણ તું મારી બેન છો અને બેનનું ઘર જો ક્યાંક સારી રીતે સેટ થતું હોય તો મારે મદદ કરવી જોઈએ ને. હું એ રીતે મદદ કરું છું. જો તારે જેટલી મદદ કરવાની હતી તે કરી દીધી, પણ બસ ભઈલા, હવે છે ને હું તારી કોઈ મદદ નથી લેવા માંગતી. અને તું જ્યાં સુધી એ માણસને મદદ કરીશ ને ત્યાં સુધી એને કમાવાની ખબર નહીં પડે. એટલે આજે હું તને મારા સમ આપું છું કે 1 રૂપિયાની મદદ તારા જીજાજીને ન કરતો. કરીને તે દિવસે તારા ને મારા સંબંધ તૂટી જશે. પણ મને તું કાંઈક તો કે શું થયું? બસ તારે જેટલું જાણવાનું હતું એટલું જાણી લીધું. હું ફોન રાખું છું હાલ. હા વાંધો નહીં બેન, જો તારે મને કાંઈ કહેવું ના હોય ને એના વિશે તો હું તને નહીં પૂછું. પણ હવે મેં કુમારને હા પાડી દીધી છે, હવે હું કઈ રીતે એને અટકાવું? એને છે ને એવી રીતે કહી દે છે કે મારે જ્યાંથી લાખ રૂપિયાનું પેમેન્ટ આવવાનું હતું એ માણસે ના પાડી દીધી. વાત પૂરી. ઠીક છે બેન. સારું, બાય. ચાલ, સારું. ધ્યાન રાખજે. હા. કઈ સમજ ના પડી. સ્વીટી ચા લાવ ને પપ્પા. ચા બનાવતી હતી કે ઉકાળતી હતી? બધું ભેગું જ હતું, પણ આટલી શું બૂમો પાડો છો? ચા 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 આખો દિવસ. અને એ મૂકો, આ તમે મોટે મોટેથી વાત આમ એટલે ઈ ચા જ છે. ઠરી ગઈ ચા, નીકળે ધુમાડા જો. જેવી હોય ને એવી પી લો, બાકી ઓલા કયા ભાઈ નું કીધું મોડજી ભાઈ જાઓ ત્યાં પીવા. એ બધું મૂકો. આ અવાજ આવતો તો તમે કોક સાથે ફોનમાં વાત કરતા હતા. કોનો ફોન હતો? યા નિકિતા બેનનો ફોન હતો. સરસ. પાછો કઈક ડખો હશે ને તો જ કોલ કર્યો હશે, પૈસા પૈસાનો. હા યાર હે સ્વીટી, ડખો તો છે, શું? પણ આ વખતે પૈસા લેવાનો ડખો નથી.
આ વખતે પૈસા ન આપવા માટેનો ડખો છે. આ જલેબી જેમ વાત ગોળ ગોળ ના ફેરવો દેવ. આ તમારી છે ને દર વખતની આદત છે. સીધી રીતે વાત કરવાની જ નહીં. શું વાત થઈ કહેશો? અરે બેનનો ફોન એવો આવ્યો હતો કે તમે હવે કુમારને પૈસા ન આપતા. એક મિનિટ, પૈસા નો આપતા એટલે પૈસા આપવાની વાત ક્યારે થઈ? એટલે આગળ પૈસા નહોતા આપ્યા ઈ, અને હવે પછી કોઈ પૈસા ન આપતા એમ. પણ તમારી બેન એવી વાત ક્યારે કરે? હવે તમારા કુમારે જેવી તમને વાત નથી કરી પૈસા દેવાની. આગળ આપ્યા ઈ તો આપણે લેવાના જ છે. આ કંઈક તમારી એની સાથે વાત થઈ હશે તો એણે એમ કીધું હશે ને. હા, એટલે હવે આપણે તે દિવસે બેસવા આવ્યા હતા કે નહીં, ત્યારે જે વાત આ પાન વાળું હે ને? હા, એટલે અમે પાન ખાવા ગયા ને ત્યારે પાછી વાતની ચર્ચા થઈ હતી, તો મેં એને એવું કીધું હતું કે ભાઈ હું મને છે ને ખબર જ હતી, મને ખબર હતી કે તમે છે ને સીધા નહીં રહ્યો. આ તમે મને પૂછ્યા વગર તે પૈસા દેવાના હતા. હા, પણ એને મારી પાસે મદદ માંગી તો મારે શું કેવું? મેં ખાલી બસ 1 લાખ રૂપિયાની મદદ કરવાની વાત કરી છે. દેવેન થોડોક છે ને વિચાર કરો. આપણે ઘર-બાર લઈને બેઠા છીએ હો. આ એમને નથી. પછી મારે છે ને યાર રોડે ભીખ માંગવા નથી નીકળવાનું. અને આ તમારો કુમાર, મને તો છે ને એ માણસ મગજમાં જ નથી ઉતરતો. અરે હા, પણ શાંતિ તો રાખ. બેને મને એવું કીધું કે તમારે હવે કુમારને કોઈ પણ રૂપિયા આપવાના નથી. હવે એને એવું પણ કીધું કે જો ભાઈ તું પૈસા આપીશ ને તો આ કુમાર તારો અઠવાડિયામાં જેટલા આપેલા પૈસા છે ને બધા ઉડાડી નાખશે. 100%ની વાત છે. આ તમારી બેને સાચી વાત કરી છે. મને કેમ એવું લાગે છે કે આ અશોક કુમાર છે ને એ પાક્કું કંઈક આડું કામ કરી રહ્યા છે. કોણ એટલા બધા રૂપિયા ઉડાડી જાય? હમણે છે ને નોકરી લાગી હતી, એ નોકરીમાંથી કાઢી મૂક્યા. મને છે ને કોઈ કાળી માણસ ગમતો જ નથી. નથી વિચારથી કે નથી એના વ્યવહારથી. જે હોય તે, પણ હવે એક બાજુ એવું થાય છે કે બેને આપવાની ના પણ પાડી છે ને એક બાજુ મેં કુમારને કહી દીધું છે. તો હવે કરવું શું એ નથી સમજાતું. કરવું શું નહીં, કુમારને કીધું કે બેનને, આ પત્નીએ કીધું એ માનજો. બાકી અહીંથી હાથ ધોઈ બેઠશો. અરે હા, હવે ને જ આપું પૈસા તો ને જ આપું, પણ એને આમે જવાબ હું આપો એ વિચારું છું. અને આ બેનને પણ શું કરવું? શું કરવું નહીં દેવેન. જે રીતના એ આપણને જવાબ આપે છે ને જ્યારે આપણે એની પાસે પૈસા લેવાની વાત કરીએ કે આમ છે ને આમ છે ને, બસ એવા જ આડા જવાબ તમારે દેવાના. હું તમને એક ચોખ્ખી વાત કહી દઉં છું. મને એવું લાગે છે કે આ તમારી બેનનું તે તમારા કુમાર આગળ ચાલતું નથી. એના દબાવમાં હોય ને એવું લાગે છે. આ જોવો ને, તમારા બેનને બનેવી બે ઘરે આવ્યા હતા અને 1000 રૂપિયા દીધા તો કેવા ફટ કરીને અશોક કુમારે હાથમાંથી લઈ લીધા. એક નંબરનો લાલચી માણસ છે, લાલચી. હું તો છે ને એનું મોઢું જોઉં ત્યાં જ વળતી જાઉં. મને ખબર નથી પડતી આ વ્યક્તિ આવો હતો નહીં. કોઈ એવું ના હોય. અને આપણે છે ને કોઈની અંદર ઉતરીને જોઈ નથી શકતા કોણ કેટલામાં છે. શું વાત કરે છે? હવે આ મમ્મી પપ્પાએ એનું જ્યારે ગોઠવું તો બધું જાણી જોઈ વિચારીને જ ગોઠવું હોય ને. ત્યારે તો આ કુમાર આવા હતા નહીં. આ મને લાગે છે સંગ ફેર થઈ ગયો છે. સંગ હોય કે ગમે તે ફેર હોય એ આપણી ઉપર તો નથી ને. અને તમારા મમ્મી પપ્પા એમનું ગોઠવ્યું કે ના ગોઠવ્યું એ લોકોના વિચાર છે. પણ 100 વાતની એક વાત, અત્યારે તમારી ઉપર બે જવાબદારી છે. એટલે શું કરવું ને એ નિર્ણય તમારો છે. બાકી પૈસો અહીંથી છે ને આમથી આમ ના થાવો જોઈએ. હું એક રૂપિયો ચેક કરીશ. હા, હવે નહીં આપું બાપા પૈસા એને. ચા પી લ્યો, ઠંડી તો ઠંડી. ઠરી ગઈ ચા મારી. તો પણ આ લોહી ઉકાળા ના કરવા બેસાય, ચા પી લેવાય. લાવો ફટાફટ કપ. એક ઘૂંટડે પી ગયા. લઈ જા લઈ જા. ખરા છો તમે. બેને તો મને કન્ફ્યુઝ કરી દીધો. કુમારને કહું કઈ રીતે હું? હા દેવભાઈ, હાલો. હા 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 કુમાર બોલો. મારો અવાજ તો આવે છે ને? હા મસ્ત આવે છે, બોલો બોલો. હા, ઓલા પૈસાનું કેમ થયું? હા, જો પૈસાનું ને, હું કુમાર તમને ફોન કરવાનો જ હતો. હવે ઉભેરો મારી વાત તો સાંભળો. તમે કયો ને ત્યાં હું પૂગી જાઉં. હા, એટલે તમને કહીશ તો ખરા, પોગી જાજો તમે, પણ હમણાં થોડુંક ડીલે કરવું પડે એમ છે. ડીલે કરવું પડે એમ છે એટલે? હા, એટલે જો હવે કેવું છે કે
હા તમને મેં કહી તો દીધું હતું પેમેન્ટ આપવાનું, પૈસા આપવાનું, પણ હવે વાત એવી છે કે આ માર્કેટમાં થોડુંક તંગી ચાલે છે ને, તો એના કારણે મારા ઘણા બધા પેમેન્ટ અટકેલા છે. અને મેં તમને જે પેમેન્ટ આપવાની વાત કરી હતી ને એ મારે બહારથી આવવાનું હતું પેમેન્ટ. હવે સંજોગોવશ એ પેમેન્ટ અટક્યું છે, એટલે હું તમને હમણાં નહીં આપી શકું. એટલે મારી વાત સાંભળો, તમે એવું હોય ને તો અત્યારે એક કામ કરો, બીજા કોકની પાસેથી ઉધાર લઈ લો કે એડજસ્ટ કરી લો ને, પછી મારી પાસે જ્યારે મારા પૈસા આવશે ને એટલે હું તમને આપી દઈશ. એવું કંઈક કરીએ તો? પણ મારે તમને હું વાત કરવી, મેં આખા ગામમાં માગી જોઈએ પણ ક્યાંયથી મેળ જ નતો. નકર તમે મારા હાળા છો, બરોબર? તમારી પાસે થોડા મગાય પૈસા. ના ના, બરાબર છે તમારી વાત, તમે આખા ગામમાં માગ્યા હશે, પણ કેમ નથી આપ્યા એનું કઈ રીઝન જાણ્યું કે નહીં તમે? ઈ તો કોને ખબર. આ મને નોકરી નથી મળતી ને એટલે હું ખરાબ ચિત્રમાં આવી ગયો. અરે કુમાર, તો પછી એક કામ કરો ને, આ ઘરના ધંધા રહેવા દો ને. એની કરતાં હું એમ કહું છું કે હું તમને સારી નોકરી અપાવી દઉં, ચાલશે? નોકરી? ના, મારે નોકરીની જરૂર નથી, મારે તો ધંધો જ કરવો છે. તો પછી કુમાર, હવે ધંધો કરવો હોય તો તમારે થોડીક રાહ જોવી પડશે. હા, મારું બહારનું પેમેન્ટ જે છે ફસાણું, એ ખુલી જાય ને, મારી પાસે આવી જાય ને એટલે હું તમને મદદ કરીશ. તે દિવસે તો તમે મને કીધું હતું કે થોડાક દીમાં જ અપાઈ ને, અત્યારે તમે કીધું ને કુમાર કે મારે બહારથી પૈસા આવવાના હતા અને મેં એના આધારે તમને કહી દીધું હતું, પણ હવે બહારવાળા પૈસા ફસાઈ ગયા છે. હવે હું એને કાંઈ કહી શકું એમ નથી. હવે એ પણ તમારી જેમ ઘરના જ છે, હવે એને શું કેવું મારે? આ જુઓ ને, ઘરના જ વ્યક્તિઓ પૈસા આપીને પછી ફસાવાનું થાય છે, એવું થાય છે. મેં તમને આગળ નહોતા આપ્યા પૈસા, હજી ક્યાં આવ્યા છે? તમે કયો મને કુમાર, સાચું કયો? ઈ મારે દયા જ દેવા છે. નહીં, તમારે દયા જ દેવા છે. તમારી વાત સાચી છે, તમારે દયા જ દેવા છે. તમારી વૃત્તિ એવી જરી કંઈ નથી કે તમે ખોટા કરો, પણ મારે તો અત્યારે ફસાવાનું ને. માર્કેટમાં બધા પૈસા ફરે છે, મારે જોતા હોય તો મારી પાસે નથી. મારે મુય હાઉસ અને મારી જિંદગીમાં ફસાઈ ગયો છું. હા કુમાર, મને બધી ખબર છે, પણ હવે સાંભળો મારી વાત. અત્યારે હમણાં કાંઈ ટૂંકમાં મારાથી થાય એમ નથી, એટલે હું તમને એડજસ્ટ કરીને તમને ફોન કરીશ. ઓકે, હાલો હું મૂકું છું, મારે કામ છે થોડું. મારી ફોન કાપી નાખો. હા, બધાય નિકિતાના ધંધા હશે. નિકિતા, આ ક્યાં ગુડાણી છે? એ હા, શું છે? કેમ આટલી રાડું પાડો છો? હા, તારા ભાઈને તે જ ના પાડે ને પૈસા આપવાની. હા, મેં ના પાડી. કેમ? હા, કેમ ના ન પાડો તો બીજું શું કરું? મારો ભાઈ તમને પૈસા દઈ દઈને થાકી ગયો, પણ બિચારો કઈ નથી શકતો. અરે એને પાછળ બાયડીને છોકરા છે, નથી એમ નથી. તો મારી પાછળ તું નથી તો તમે કમાવ ને, નથી ત્રવડ તમારામાં કમાવાની. મારી આમ છે ને, આટલા મોટા અવાજથી નહીં બોલતી. હા, કેમ આજે તમારી સામે ઊંચા અવાજે બોલું છું તો તમને તકલીફ થાય છે? વિચાર કરો, જ્યારે તમે મારા ઉપર હાથ ઉપાડો છો ત્યારે મને કેટલી તકલીફ થતી હશે. અરે હું તો ઘરના કામ કરીને આજે બોલું છું, પણ તમે તો મફતના રોટલા તોડો છો ને. અરે મફતના તો તું રોટલા તોડે છે. આવી ત્યારથી છે ને મારું ઘર વેરણ શેરણ કરી નાખ્યું છે. હું મફતના રોટલા કઈ રીતે તોડું છું અશોક, મને સમજાવશો? હા, તારે ક્યાંય કમાવા જવું પડે છે? તારે તો મારા પૈસેથી ખાવાનું હોય, પીવાનું હોય. તમારા પૈસે નહીં, મારા ભાઈના પૈસે. અને હું તો કમાવા જવાનું કહું જ છું, પણ તમને નથી ગમતું. બસ હવે બહુ થયું. હા, હવે મારી વાત સાંભળી લે કાન ખોલીને. હવે બહુ ઝાઝા દિવસો નથી આ ઘરમાં તારા. એટલે હવે હાલતું થવાનું લાગે છે તારા. એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે મને આ ઘરમાંથી કાઢો છો એમ? હા. અરે તમે શું મને આ ઘરમાંથી કાઢવાના હતા? હું જ તમારું ઘર છોડીને જતી રહું. એમ? ઘરની બહાર ટાટિયો તો હું તારો ટાટિયો ભાંગી નાખું. અને હા, તું એટલે જ કહેશો ને કે હું ઘરની બહાર વહી જાય, કારણ કે બહાર તો કોઈક મર્દને લઈને બેઠી હશે. બસ કરો અશોક. બધી વસ્તુની એક લિમિટ આવતી હોય. તમે તમારી પત્ની વિશે એવું બોલો છો? અરે શરમ નથી આવતી તમને? મેં આજ સુધી તમે જેવા છો એવા મેં તમને સ્વીકાર્યા છે. તમે મને મારો છો, કૂટો છો, નથી તમે ઘરમાં ધ્યાન દેતા. હું બધી વસ્તુ તમારી જાતી કરું છું.
પણ મેં કોઈ દિવસ તમારા સિવાય બીજા કોઈ માટે નથી વિચાર્યું. અને તમે મારા કેરેક્ટર ઉપર શંકા કરો છો. તમે એમ કહો છો કે બહાર હું એટલા માટે જાઉં છું કે મેં બહાર કોઈ પુરુષ રાખેલો છે. હા, મારું મન તો છે ને તારું ગળું દબાવવાનું થાય છે. બસ બસ હવે મેં બહુ સહન કર્યું. પણ હવે આ ઘરમાં હું એક મિનિટ નહીં રહું, અને આ વ્યક્તિ સાથે તો એક સેકન્ડ પણ નહીં. હું આ ઘર છોડીને આજે જ જઈશ, આજે જ. પણ હું જઈશ ક્યાં? ભાઈના ઘરે તો હું જઈ નહીં શકું. આટલા ટાઈમ પછી ભાઈના ઘરમાં ખુશી આવી છે. હું નથી ઈચ્છતી કે મારા ત્યાં જવાથી એ લોકોની ખુશીમાં કોઈ પણ વિઘ્ન આવે. ક્યાં જાઉં હું? ગોપી? હા, હું ગોપીના ઘરે જાઉં. આમે એ મારી પરિસ્થિતિ એ સમજે છે અને એ મને સાચવશે. મને ભરોસો છે એના ઉપર. ગોપી! નિકિતા, તું આટલા વાગે મારા ઘરે? શું થયું છે? અને આ કેવા હાલમાં આવી છો તું? અને આ શું, તને વાગ્યું છે કે શું? ગોપી, મને ખબર છે કે આ ટાઈમ બરાબર નથી તારા ઘરે આવવાનો, પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો. અરે નિકિતા, હું એવી વાત નથી કરી રહી કે તું આટલા વાગે મારા ઘરે કેમ આવી. હું તો તને એવું પૂછું છું કે શું થયું છે? તે પ્રોબ્લેમમાં છો કે શું? ગોપી, શું હોય એકની એક વાત પૈસાની, અને આજે તો એને એટલી હદ વટાવી દીધી ને કે મેં નિર્ણય લઈ લીધો કે આજ પછી હું એ ઘરમાં પાછી ક્યારેય નહીં જાઉં. હદ એણે નથી વટાવી નિકિતા, હદ તો તે વટાવી છે આ સહન કરવાની. હું તને મળી હતી ત્યારે જ કહેતી હતી ને કે આટલું બધું સહન શું કામ કરવાનું? અને હવે તું મારા ઘરે આવે છે. આ બધું તો તારે પહેલા કરવાનું હતું. પણ કેમ કરું ગોપી? એ વ્યક્તિ મારો પતિ છે, એની સાથે મેં લગ્ન કર્યા છે. અરે કંઈ નહીં તો કંઈ નહીં, પણ મારે મારા સિંદૂરની લાજ તો રાખવી કે નહીં? આજ દિવસ સુધી હું એ લાજ જ રાખતી આવી છું. રાખી લીધી લાજ? અને એણે શું કર્યું? એણે રાખી આ સંબંધની લાજ. તારે સિંદૂરની લાજ રાખવી હતી ને? પણ એ માણસને તો જો કે આ સિંદૂરને લાયક પણ છે કે નહીં. માન્યું કે તારા લગ્ન થઈ ગયા છે, પણ ક્યારેક આપણો સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે આવા ખોટા નિર્ણયો આપણે જાતે જ લેતા હોઈએ છીએ. જાતે કરીને જ પગ પર કુહાડી મારતા હોઈએ છીએ. તું તો આટલી ભણેલી છો, કોઈ ગામડાની કે કોઈ અભણ છોકરી હોત ને એ આ બધું સહન કરતી હોત તો મને કંઈક સમજ આવત કે ચલો એની પાસે તો એટલી બુદ્ધિ જ નથી કે એવું વિચારી શકે કે હું મારા જીવનમાં આવી સિચ્યુએશનમાં શું નિર્ણય લઉં. પણ તને તારા માવતરે આટલી ભણાવી છે એટલા માટે જ કે જ્યારે તારા ઉપર કોઈ આવી આફતો આવે ને તો તું લડીને એનો સામનો કરી શકે. ગોપી, હું માનું છું કે આજ દિવસ સુધી મેં બહુ બધું સહન કર્યું છે અને ખોટું ને કારણ વગરનું કર્યું છે, પણ આજે હું તારી પાસે બે હાથ જોડીને મદદ માંગવા આવી છું. જો મને ખબર છે કે તારે ને મારે કોઈ એવા લોહીના સંબંધ નથી કે તું મને તારા ઘરમાં આશરો આપે. પહેલાં મેં વિચાર્યું કે હું ભાઈના ઘરે જાઉં, પણ ભાઈના ઘરે મહેમાન આવવાના છે, એટલે હું ફઈ બનવાની છું. એટલે હું નથી ઈચ્છતી કે હું આ સમયમાં ત્યાં જઈને એ લોકોની ખુશીમાં કોઈ વિઘ્ન નાખું. છેલ્લે મને તું જ યાદ આવી, એટલે મેં એવું વિચાર્યું કે હું તારા ઘરે રહું, જો તને વાંધો ના હોય તો. મને વાંધો છે, અને મને એ વાંધો છે કે તું આ રીતે મારો આશરો લેવા માટે આવી, કારણ કે તે હમણાં કહ્યું ને કે તારા ને મારા કોઈ લોહીના સંબંધ નથી. નિકિતા, મને નહોતી ખબર કે તું મને આટલી બધી પારકી સમજે છે, કે તારે મારા ઘરે આવવામાં આટલું બધું વિચાર કરવો પડ્યો. ગોપી, પારકાની વાત નથી, પણ તું સમજ, તું ને હું કોલેજમાં સાથે હતા અને ત્યાર પછી તું તારી જિંદગીમાં, હું મારી જિંદગીમાં. એટલે મને થયું કે મારા કારણે તને કોઈ તકલીફ ના પડે. અરે ગાંડી,
આજે તારી સ્થિતિ છે ને, એ સ્થિતિમાં તો મદદ કરવી એટલે એક સેવાનું કામ છે. તું મારી સાથે ભણતી હતી, લગભગ તું મારી સાથે ના ભણતી હોત અને હું તારી આડોશ પાડોશમાં રહેતી હોત ને, તો પણ મારી ફરજ બને છે એક સ્ત્રી તરીકે કે જ્યારે કોઈ બીજી સ્ત્રી પીડાતી હોય, દુઃખી હોય, ત્યારે એને મદદ કરવાની. પણ હું તને આ મદદ એક જ શરત ઉપર કરીશ શું? કે ક્યારેય ફરીને તું એના ઘરે પાછી નહીં જાય. કેમ કે મેં જોઈ છે એવી ઘણી સ્ત્રીઓ પોતાના પતિના ત્રાસથી કંટાળીને રીસામણે આવશે, ફરી એનો પતિ એને મનાવવા જશે એટલે માનીને પાછી જશે, ફરીથી એનું એ જ ચેપ્ટર એના જીવનમાં ચાલુ રહેશે. નહીં ગોપી, તને શું લાગે છે? હું માનું છું કે મેં આજ દિવસ સુધી બહુ બધું સહન કર્યું છે, પણ આજે છે ને મારી સહન શક્તિની છેલ્લી હદ મેં વટાવી છે. અને જ્યારે હું એ ઘરમાંથી નીકળીને ત્યારે એ જ નિર્ણય કરીને નીકળી હતી કે હું મરી જઈશ, પણ આ ઘરમાં ક્યારેય પાછો પગ નહીં મૂકું. અને એ વ્યક્તિની જિંદગીમાં તો ક્યારેય પાછી નહીં જાઉં, કોઈ પણ સંજોગોમાં. તો મને વચન આપ કે હવે ગમે તે થઈ જાય તું ત્યાં પાછી નહીં જાય અને આ બધું સહન નહીં કરે. અને રહી વાત એ માણસ ખૂંખાર છે, શેતાન છે, તને હેરાન કરે એવો છે, તો એવા સમયમાં તું લડીશ, પીછેહટ નહીં કરે. હું વચન આપું છું ગોપી કે આજ પછી ક્યારેય હું એ ઘરમાં પાછી નહીં જાઉં. હું એ વ્યક્તિથી ક્યારેય ડરીશ નહીં. જ્યારે મારે સામનો કરવો પડશે ને ત્યારે પૂરેપૂરી હિંમત રાખીને એ વ્યક્તિનો હું સામનો કરીશ. ચલાવ ઘરમાં. એક લેણા વાળા એ લોહી પીતો છે. શું છે એ? હું તમને પછી ફોન કરું છું, બરોબર? અત્યારે મારો મગજ નો તપાવો. અલા એ તું અહીંયા બેઠો છો અશોક? આ નિકિતા ક્યાં ગઈ? અરે મેં એને આખા ઘરમાં ગોતી, ક્યાંય નથી. શેરીમાં ગયો, ન્યાય નથી. તે આ ઘરમાં ગોતી ન્યાય નથી, શેરીમાંય નથી, તો ક્યાં ગયો છે ઈ? કાલે કઈ તમારે બોલવાનું થયું તું બેને? બોલવાનું કેદી નથી થતું, કયો કેદી દિવસ ખાલી ગયો કયો? તમે મારે અરે એમ જ બોલતા હોય ને, મારો સ્વભાવ હાવ તમે જ એવો કરી નાખ્યો. લે આ તારા લખણા જેવા છે પહેલેથી, બીજાને દોષના ટોપલા દે છે. માના સંસ્કાર દીકરામાં આવે છે, તો ખબર છે ને? એ માના ન આવે હો, બાપ ના આવે. તારો બાપે આવો જતો લખણ ખોટો. ઈ તો કેદુ ના વૈયા ગયા. હવે તમે એનું નામ લ્યો મને, ઈ તો ભગવાન પાસે. પણ મારી વાત સાંભળો તમે. બોલો, મેં પૈસા માંગ્યા હતા મારા હાળા પાસે, તો આ નિકિતાએ ના પાડી દીધી, બરોબર? એટલે મેં એને થોડોક બહાર માર્યો હતો, એટલે કદાચ રી ચડાવીને ગઈ હશે. પણ આ ગઈ ક્યાં હશે એ વિચાર કરું છું. ઈ હવે આ તારી હગલી વઈ ગઈ, આ ઘરના કામ કોણ કરશે ઈ કે મને તું? તમને ઘરના કામ ની પડી? અરે લાખ રૂપિયા આવે ને તો 2 નોકર રાખી દઉં, 5,000 વાળા. કેટલા? 5. આખો દી તમારા પગ હોતી દાબે ને એવા. પણ લાખ રૂપિયા આવવાના હતા, ત્યાં તો પાણી ફરી ગયું. અહીંથી તારા લખણે તે પાણી ફેરવ્યું. તારામાં કઈ સહન શક્તિ જેવું છે નહીં? જરી કઈ નથી. એટલે તમે છે ને નિરાંતે મારે હારે વાત કરો. તારી હારે નિરાતે વાત કરવા જેવું તે રાખ્યું છે? હવે આમ બેઠો છો હું આયા મૂઢની જેમ, આમ જા ક્યાંક ગોતવા. ક્યાં ગઈ તારી હગલી? મને ખબર હોય તો રાઈટ નાખીને બોલાવી ન લઉં. હું એમ કહું છું. એક તો આમાં નકર લેણા વાળાના ફોન આવે છે અને તમે મારો મગજ નો સટકાવો. હું હાસું કહું છું. મારે શું કેવું? લેણા કઈ જવાય લોકોના તો ફોન આવે. તમારે હલવો શીરો બધું તમારે ખાવું હતું એટલે લાવતો હતો. ઈ તો જો ને, અમે તો શીરા ને હલવા ખાઈ ખાઈને આમ માહ માથે માહ ચડી ગયા. અમારે તો મારી વાત સાંભળો તમે. હું છે ને એને ગોતવા જાઉં છું, બરોબર? અને હવે આમ છે ને આંધળે બેરું કુઈટા વગર ક્યાં ગોતીશ? કાંઈ એનું સરનામું ખબર છે ક્યાં ગઈ છે ઈ? એની કરતા એક કામ કર, આ એના ભાઈને ફોન કર, અને છે ને તે ફોન ન કરને તો રૂબરૂ જાય એના ભાઈના ઘરે. હા, એ વાત તમારી હાચી હો. એ ન્યા જ ગઈ હશે. હું અત્યારે જ જાઉં છું, પણ તમે છે ને નિરાંત રાખજો હો. એ મારે તો નિરાત જ છે હવે. છે નહીં બુદ્ધિનો સાટ હોય, અને વળી પાછો હોશિયારીમાંથી હાથ કાઢતો નથી.
સ્વીટી, દવા નથી લીધી ને? મને ખબર જ હતી. પહેલા દવા લઈ લે. પણ આ શું છે પછાડીને મૂકવાનું? તો પણ એકવાર વસ્તુ જે કહેવામાં આવે એને માનો ને. તો પણ તમે દવા પ્રેમથી મને પીવડાવી શકો ને. અરે પ્રેમથી દવા પીવાની વાત. હાલ તારી બેનને બોલાય તો ક્યાં અંતાડીને રાખી છે? કેમ કુમાર આવી રીતે પણ આ એન્ટ્રી કરી તમે કઈ ખબર ન પડી? તું બોલાય ને પછી તને ખબર પડશે. બોલાય. પણ શું થયું? અરે શું થયું ને શું નહીં, બોલાય ને. તો 1 મિનિટ કુમાર, મારી બેન તો તમારા ઘરે હોય ને, અમારા ઘરે ક્યાં ગોતવા આવ્યા તમે? વાહ, તને બહુ મસ્ત નાટક કરતા આવડે છો. તું આમ તો નહીં જ માને ને. અરે તમે ત્યાં ક્યાં બેસી ગયા? અહીંયા બેસો ને. તમારી મર્યાદામાં રહો ને તો સારું છે. મર્યાદા કોને કહેવાય ની મને નથી ખબર, બરોબર? એટલે આવતી વખતે વાત. હવે આને તો બાળક આવવાનું છે ને, હે? તો બોલાવો છો કે? 1 મિનિટ. જો પહેલી વાત તો એ કે બેન અહીંયા નથી, અને બીજી વાત કે બેન અહીંયા નથી, તમારા ઘરે નથી. એનો મતલબ કે બેન ખોવાઈ ગયા છે એવું? તું એમ માને જ નહીં એમ કે ને. 1 મિનિટ. અરે આગો રે જા. જેમ પાણી ઢોળાઈ ગયું ને એમ પછી આના મોઢામાંથી પણ લોહી વહેવા માંડશે. કેવું વર્તન કરો છો તમે કુમાર? કુમાર, તમે ભૂલી રહ્યા છો કે એ મારી પત્ની છે. તો તારી બેન મારી પત્ની જ છે ને, એટલે પ્રેમથી અત્યારે કહું છું. એલા ભાઈ બોલાય ને. દેવા, તમારી મર્યાદા ભૂલો નહીં અને થોડા દૂર રહ્યો. દૂર નથી રહેવું. બોલ. તને પકડવાની ના પડી ને. હવે જો આ બાજુ આવ્યો છો ને તો આનું ફિનિશ કરી નાખે. કઈ નહીં કરતા. પણ આ આવું વર્તન આપણી સાથે શું કામ કરે છે? અમે શું કામ ખોટું બોલીએ? નિકિતા બેન અહીંયા નથી. જો નિકિતા બેન અહીંયા આવ્યા જ નથી, પણ આ નિકિતા બેન ખોવાઈ ગયા છે કે તમે કાઢી મૂક્યા છે ઘરમાંથી? હું કામ કાઢું? હા, જો તમે કાંઈ કર્યું હશે ને નિકિતા બેન સાથે તો જોવા જેવી થશે. હવે તો પોઈન્ટ ઉપર આવ્યો છો. એટલે ઊભી થા. તું ગળો બાર. હાથ આગો, નકર પપ્પા પપ્પા કહેવા વાળું નહીં આવે. બોલ, તારી બેનને બોલાવ. હાલ. એ ગળું છોડ. નહીં, પેલા બોલાય. તમને કુમાર એકવાર કીધું ને કે મારી બેન આ ઘરમાં નથી. ખોટું નહીં બોલતો. હું તારી બેન બધાય નાટક બાજ જ છો. તમને જો ખોટું લાગતું હોય ને તો આખું ઘર ગોતી લ્યો, અને જો તમારી પત્ની તમને મળે ને તો લઈને જતા રહ્યો, પણ અત્યારે આને મૂકી દો. જો આને કાંઈ થયું ને તો હું ભૂલી જઈશ કે તમે કુમાર છો. અરે આગળ દાદી દઉં. આ શું બોલાય? કુમાર, તમને એકવાર કીધું ને કે તમારી પત્ની કે મારી બેન આ ઘરમાં નથી. નથી તો નથી, કોઈ નાટક નથી કરતા અમે. દેવ, મને એવું લાગે છે કે નાટક તો તમે કરી રહ્યા છો. મારી બેનને ક્યાંક સંતાડીને કે મારી બેનનું કાંઈક, મારી બેનને તમે ક્યાંક, જો એવું હશે ને તો હું તમને જીવતા નહીં છોડું. દેવ, મને ચક્કર આવે છે. મારી તબિયત ખરાબ થાય છે. જો હાને ચક્કર આવે છે અને તબિયત ખરાબ થાય છે. 24 કલાક આપું છું. 24 કલાકમાં તારી બેનને ગોતીને મારા ઘરે ન મોકલીને તો પછી સમજી ગયો પપ્પા પપ્પા. અને મારી બેનને કઈ થયું હશે ને તો નહીં છોડું. સ્વીટી, જો દેવ, મેં તમને વધારે કઈ થતું હોય તો આપણે દવાખાને જતા આવીએ. આ બધું ઓછું થયું છે કઈ? પહેલેથી હું કહેતી આવી હતી કે મને એ માણસ ઉપર જરાય ભરોસો નથી. તું શાંતિ રાખ, એ બધું છોડતું. અત્યારે આપણે પેલા દવાખાને જઈ આવીએ. મને કાંઈ નથી જાવું. દવા લીધી?
દેવ અત્યારે મને ચક્કર આવે છે એટલું આ દવા નહીં લઈ શકું. તું એક કામ કર, આરામ કર. હા, બેન ક્યાં જતા રહ્યા છે? નક્કી કુમારે એની સાથે કંઈક ખોટું તો નથી કર્યું ને? 24 કલાક મારે જ કંઈક કરવું પડશે. તું સ્વીટી અહીં આરામ કર, હું આવું છું. અને વધારે કંઈ એવું લાગે ને તો મને ફોન કરી દેજે. ક્યાં દેવ? તું બાકી બધા પ્રશ્નો ના કર, તું અત્યારે આરામ કર. તું આરામ કર, ચાલ. નિકિતા, આ તું શું કરે છે? કાંઈ નહીં ગોપી, બસ સફાઈ કરતી હતી. અરે પણ અત્યારમાં? અત્યાર ક્યાં છે જો ને, આમે રસોઈ તો બધી બની ગઈ છે તો મને એમ થયું કે પ્લેટફોર્મનું બધું સાફ કરી નાખું. હા, પણ અત્યાર સુધી તો બહુ અશાંતિથી જીવી છો. હવે થોડું શાંતિથી જીવ ને. અને આ બધું કામ કરવાની જરૂર નથી. હમણાં આવશે કામવાળી, એ બધું કરી નાખશે. ફ્રી હતી તો મને થયું કે કરી નાખું. ઠીક છે, પણ હવે આમ ઉદાસ ચહેરે જ તારે જીવવાનું છે? આમ થોડું હસીને જીવતા શીખ. મને તો લાગે છે કે તારું આ હસવાનું કોલેજ પત્યા પછી તું ભૂલી જ ગઈ છો. ક્યારેક જિંદગી એવા ઘા આપે છે ને ગોપી કે માણસ હસવાનું તો શું, જીવવાનું ભૂલી જાય છે. બસ પણ હવે આમ ને આમ ઉદાસ રહીશ ને તો તારા જીવનમાં ક્યારેય ખુશી નહીં આવે. જે બની ગયું છે એ બધું ભૂલી જા અને કંઈક નવેસરથી જીવન જીવવાનું શરૂ કર. અને આ તું મને કાલે કહેતી હતી ઘરે આવી ત્યારે કે તું તારા ભાઈના ઘરે ના ગઈ અને ડાયરેક્ટ મારા ઘરે આવી છો. તો તે કાંઈ જાણ કરી છે એમને કે તું અત્યારે અહીંયા મારા ઘરે છો એમ? કેવી રીતે જાણ કરું ગોપી? હું જ્યારથી ઘરેથી નીકળી છું ત્યારથી મેં ફોન બંધ જ રાખ્યો છે. અરે નિકિતા, તું અશોકનું છોડ, પણ તારા ભાઈને તો ટેન્શન થશે ને. તારો ફોન નહીં લાગે, તું ત્યાં ઘરે નહીં મળે તો એ લોકો શું વિચારશે? પણ હું શું કરું ગોપી? જેવો હું ફોન ચાલુ કરીશ ને મને ખબર છે કે અશોક કોઈ પણ રીતે મારો કોન્ટેક્ટ કરી લેશે અને હું નથી ઈચ્છતી કે એ વ્યક્તિ મારા સુધી પહોંચે. નિકિતા, એક અશોકના કારણે થઈને તું તારા ભાઈને ટેન્શન દેવા માંગે છે. અચ્છા ચલ, તારે ફોન ચાલુ ન કરવો હોય ને તો કંઈ નહીં, પણ તું મારામાંથી ફોન કરીને એમને જાણ તો કરી દે કે તું અહીંયા મારા ઘરે છો. ના ના ગોપી, એવું કંઈ નથી કરવું. હું એવું હોય ને તો ભાઈને ત્યાં રૂબરૂ જઈ આવું, કેમ કે આજ દિવસ સુધી મારી સાથે જે કાંઈ પણ થયું છે ને એની એક ભણક પણ મેં ભાઈ કે ભાભીને નથી લાગવા દીધી. એટલે કે તારા ભાઈને નથી ખબર કે અશોકનો વ્યવહાર તારી સાથે આવો છે? નહીં, મારા ભાઈ ભાભીને મેં આજ સુધી એવું જ બતાવ્યું છે કે હું મારા સાસરિયામાં બહુ જ ખુશ છું, મને કોઈ તકલીફ નથી. નિકિતા, તું સાચે જ સહનશક્તિની મૂર્તિ છે. તારી સાથે આટલું બધું બનતું હતું અને ક્યારેય તે તારા ભાઈ ભાભીને આ વાતની ખબર પણ ના પડવા દીધી. સાચે જ હું નસીબદાર છું કે મને તારા જેવી ફ્રેન્ડ મળી. પણ મને નથી લાગતું કે કોઈ સ્ત્રીમાં તારા જેટલી સહનશક્તિ હશે. સારું સાંભળ, તારી ઈચ્છા એવી જ છે ને કે તારે તારા ભાઈના ઘરે રૂબરૂ જવું છે તો આપણે બંને સાથે જશું. હું તને એકલી નહીં જવા દઉં. આજે આમ પણ સન્ડે છે તો મારે ઓફિસમાં કંઈ જ કામ નથી. ચાલ આપણે સાથે જઈએ. સારું, આપણે ભાઈ ભાભીને મળી લઈએ બાને. તું પણ નહીં મળી હોય ને? મેં તો તારા ભાઈને કેટલા નાના હતા ને ત્યારે જોયો હતો. કેટલા સમયથી મેં નથી જોયો તારા ભાઈને. અને તું કોઈના લગ્નમાં તો મને બોલાવતી જ નથી. નથી તારા લગ્નમાં બોલાવી કે નથી તારા ભાઈના લગ્નમાં બોલાવી. છોડ નહીં યાર, થઈ ગયું ને બધું, પતી ગયું. ચલ જઈએ. દેવ, ચિંતા ના કરો, બધું સરખું થઈ જશે. તું ચિંતા ના કરો સ્વીટી. એક બાજુ બેન નથી મળતી, એક બાજુ આ કુમાર. બેન, હાશ, મારી બેનને કાંઈ નથી થયું. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ગોપી રાઈટ? હા. તમારી ફ્રેન્ડ બેન? હા. હા, પણ બેન તું આમની સાથે
પહેલા ક્યારેય તમે આવ્યા નથી અને આમ અચાનક આજે. અને પેલી વાત તો એ કે તું જતી ક્યાં રહી હતી? મેં તને કેટલી ગોતી તને ખબર છે? આખું મારને કીધા વગર ક્યાં જતી રહી હતી? ભાઈ હું આટલા દિવસથી ગોપીની સાથે રહું છું. શું? તમે ગોપી હે ને એની સાથે રહ્યો છો તમે આટલા દિવસથી, અને તમે મને કે તમારા ભાઈને કોઈને ઇન્ફોર્મ ના કર્યું. શાંતિ. પણ આવી રીતે અચાનક આમના ઘરે રહેવા જવાનું કારણ અને અમને ન કહેવાનું કારણ? ભાઈ પરિસ્થિતિ જેટલી ખરાબ બની ને કે ના તો મારી પાસે તમને કહેવાનો કોઈ સમય હતો કે ના તો અહીંયા આવવાનો મોકો. ભાઈ તે દિવસે તમે મને પૂછતા હતા ને કે મેં 1 લાખ રૂપિયા લેવા માટે કેમ ના પાડી. હા ભાઈ તમને નથી ખબર કે આપણા મમ્મી પપ્પાએ મારા લગ્ન કોઈ માણસ સાથે નહીં પણ એક શેતાન સાથે કરેલા છે. શું? મને કંઈક સમજાય એવું કંઈક બોલો. નહીં સમજાય, કેમ કે આજ સુધી મારી જિંદગીમાં જે કંઈ પણ બનતું હતું મેં એની ભનક પણ તને નથી લાગવા દીધી. ભાઈ તને ખબર છે એ માણસ જે અવારનવાર તારી પાસે રૂપિયા લઈ જતો એ રૂપિયાનું શું કરતો હશે? કંઈ જ નહીં, બસ ઉડાડી નાખવાના. આજ સુધી એ માણસે કમાઈને મને હાથમાં 1 રૂપિયો નથી આપ્યો. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, તારા ભાઈ પાસેથી પૈસા લઈ આવ, તારા ભાઈ પાસેથી પૈસા લઈ આવ. અરે ક્યારેક તે માણસ મને એવા શબ્દ કહી દેતો કે જા રોડ ઉપર જઈને ભીખ માંગ પણ મારા ઘરમાં પૈસા લઈ આવ. ભાઈ હું ક્યાંથી પૈસા કાઢું? અરે પણ આટલું થઈ ગયું તું, આ બધી વાત હવે આટલું મોટું થઈ ગયા પછી કહે છે? અને આ અચાનક ઘરથી ગોપીના ઘરે જવાનું કારણ મને સમજાયું નહીં. તો શું કરું ગોપીના ઘરે ન જાઉં તો? એ માણસ મને જનાવરની જેમ મારતો હતો, ઢોરની જેમ. એક દિવસ મારી જિંદગીમાં એવો નહોતો જાતો કે એ માણસે મને મારી ના હોય. અરે મારો ઘરવાળો તો ઠીક, મારી સાસુ પણ એ જ હતી. રાત દિવસ હું અહીંયા લોહીના આંસુ એ રોતી હતી. ક્યારેક તો મને એમ થયું કે લાવને હું મારા ભાઈને વાત કરું, પણ જ્યારે તે મને સમાચાર આપ્યા ને કે હું ફઈ બનવાની છું ત્યારે મને એમ થયું કે મારા ભાઈની જિંદગીમાં આટલા સારા દિવસો આવે છે તો હું શું કામ એની ખુશીમાં વિઘ્ન બનું? હા હું એ માણસથી કંટાળીને ઘર છોડવાનો નિર્ણય લીધો હતો, અને જ્યારે આ નિર્ણય લીધો ને ત્યારે મને એકવાર વિચાર આવ્યો હતો પાછી આ ઘરે આવતી રહું, પણ મારો પગ ના ઉપડ્યો કે હું તમારી ખુશીમાં વિઘ્ન આપું. બેના તે બહુ મોટી ભૂલ કરી નાખી. કમસે કમ તારે મને તો કેવું હતું, હું કઈક રસ્તો કરત. અત્યારે તને ખબર છે પેલો અશોક કયો આવ્યો તો ઘરે? અહીંયા આવ્યા હતા? હા. જો મને ખબર જ હતી ભાઈ કે ઈ અહીંયા આવશે જ. હા આવ્યા ને, અને બરાબર ધમકી દીધી, મારું ગળું પકડ્યું અને મારવાની કોશિશ કરી અને ધમકી દઈને એવું પણ કીધું 24 કલાકમાં મારી બાયડી, એટલે કે તું ના મળીને તો એ પાછળ ઘરે આવીને આની સાથે ગમે તે કરી શકે. જોયું એ નરાધમને આજે તમે તમારી આંખે જોઈ લીધો ને. ભાઈ હું તો આવા દિવસો આટલા વર્ષોથી કાઢું છું, અને સાચું કહું ને તો ગોપી હું આ દિવસો ભોગવી લઈશ, પણ હું નથી ઈચ્છતી કે મારા કારણે મારી ભાભીને કોઈ તકલીફ પડે. અરે એ માણસ આજે મારા ભાભી સુધી પહોંચી ગયો, ન કરે નારાયણ, અને એને કંઈક કરી નાખશે તો મારા ભત્રીજાનું શું થશે? નિકિતા આ તું શું બોલે છે? અરે તારે હજુ એની સાથે પાછું જવું છે, હજી આ બધું ભોગવવું છે? અરે તું એવું કેમ નથી વિચારતી કે અહીંયા સુધી તે લડી લીધું છે અને તું મારા ઘર સુધી પહોંચી ગઈ છો, તારા ભાઈને તે આ બધી હકીકત કહી દીધી છે, તો પછી આગળ એ લડી લેશું અને એની શું તાકાત છે કે મારી નાખે કોઈને? હા નિકિતા, તમે સાચું કહો છો. જો કાલે તો હું બીકમાં હતો, એ જે રીતે શોધવા આવ્યો હતો અને જે વર્તન કર્યું ને એના ઉપરથી મને લાગ્યું કે કદાચ તને કંઈ કરી તો નથી નાખ્યું ને. એ ડરમાં હું હાથ પર હાથ રાખીને બેઠો હતો, પણ આજે તું મારી સામે છે. હવે કોઈ ડર નથી.
હવે એને જે કરવું હોય ને એને કરવા દે. અને હવે આપણે જે કરવાનું છે ને એ જ કરીશું. તારે પાછું ત્યાં જવાની કોઈ જરૂર નથી. તું અહીંયા રહેજે અમારી સાથે, અને હવે એને આવવા દે. હવે જો કોઈ પણ મગજમારી કરી છે ને તો સીધો ડિવોર્સ આપી દઈશ. નહીં ભાઈ, તમે નથી ઓળખતા એને. એ માણસ છે ને મને ગોતવા માટે રોજ રોજ અહીંયા આવશે, અને એને ખબર પડશે ને કે હું આ ઘરમાં રહું છું, તો એ આ અજન્મા બાળકને પણ આ દુનિયામાં નહીં આવવા દે. એ છે ને એટલો નરાધમ છે. ગોપી, હું સાચું કહું છું ભાઈ, હું હજી પાછી જતી રહું. નિકિતા, આ તું શું બોલે છે? તને યાદ છે ને તું જ્યારે મારા ઘરે આવી હતી ત્યારે તે મને શું વચન આપ્યું હતું કે હવે તું એનાથી ડરવાની નથી, એની સામે લડવાની છો. તો પછી ફરીથી તું ડરી ગઈ. તું શું કામ આટલી ડરે છે એનાથી? એ નરાધમ છે, એ શૈતાન છે. તો પછી આપણે હવે શાંત રહેવાની જરૂર નથી. જો આપણે લડી લેશું, એનાથી આટલું ડરીને જીવીશ ને તો આખી જિંદગી તારી ડરમાં ને ડરમાં જતી રહેશે. સાચી વાત છે તમારી. આવી રીતે ડરી ડરીને આટલો સમય તો કાઢ્યો. હવે ડરવાની કોઈ જરૂર નથી. અમે બધા તારી સાથે છીએ. હવે તારે ક્યાંય નથી જવાનું. બસ આ જ ઘરમાં રહેવાનું છે અને કંઈ નથી બોલવાનું. દેવ, નિકિતાબેન આ ઘરમાં નહીં રહી શકે. જો હા, ઊંધું ના સમજતા, પણ તમે એક વાત વિચારો ને. અશોક કુમાર હજી કાલે જ અહીંયા આવ્યા હતા. કેટલી માથાકૂટ કરીને ગયા છે. તમારા બંને વચ્ચે હાથાપાઈ થઈ છે. હવે એ અહીંયા તો આવવાના જ છે ગોતવાને, એ તો તમને ખબર છે ને. હા પણ તો હા તો એટલું વિચારો ને. આપણે એને કહ્યું હતું કે નિકિતાબેન અહીંયા નથી, અને જ્યારે એને ખબર પડશે ને કે નિકિતાબેન અહીંયા જ છે આ ઘરમાં, તો એ આપણા આવનાર બાળકને પણ મારી નાખશે. અને હું આ નહીં થવા દઉં. હું મારા બાળકનું મરતું મોઢું કઈ રીતે જોઈ શકું, એ પણ આ દુનિયામાં આવતા પહેલા. તારી વાત પણ સાચી છે, પણ હવે શું કરીએ? મને કાંઈ નથી સમજાતું. હું કહું છું ને, ગોપીબેન, તમે નિકિતાબેનને તમારા ઘરે રાખવા તૈયાર છો ને? તમને કઈ તકલીફ તો નથી ને તમારી સાથે રહેતો? અરે પણ નહીં, મને જરાય તકલીફ નથી. અને સાચી જ વાત છે એમની. આ તો ગાંડો માણસ છે. જોયું ને તમે, કાલ તમારા ઘરે આવીને એને કેવું વર્તન કર્યું. અને એને કોઈ માણસાઈ જેવું છે જ નહીં. જો હોત ને તો આજે તમારી બેન આ સ્થિતિમાં તમારી સામે ના બેઠી હોત. તમે જરાય ચિંતા ના કરો. આ તમારા એકની બેન નથી. નિકિતા મારી પણ બેન જેવી જ છે ને. હું એને મારા ઘરે એકદમ સેફ રાખીશ. અને જો એને તમારું ઘર જોયું છે, મારું ઘર નથી જોયું. એ તમારા ઘરે આવીને ગમે ધમ પછાડા કરે. જો નિકિતા નહીં હોય તો એને અહીંયાથી ખાલી હાથે જ જવું પડશે ને. પણ જો એ મારા ઘરે હશે તો એકદમ સારી રીતે રહી શકશે. અને તમને જ્યારે નિકિતાને મળવાનું મન થાય તમે મારા ઘરે આવી જજો ને. બરાબર છે. એનાથી શું છે ને કે તમારું બાળક પણ સેફ રહેશે અને આ મગજમારી બહુ લાંબી પણ નહીં ચાલે. અને હું તો એવું કહું છું નિકિતા કે જો તને કંઈ વાંધો ના હોય ને તો એના પર એક વખત પોલીસ કેસ કરી દો. એ જેલની હવા ખાશે ને તો એની અકલ ઠેકાણે આવી જશે. આપણે લડી લેવું જોઈએ નિકિતા, પણ આના માટે તો અમને તારો સાથ જોઈએ ને. અમે તો એના ઉપર કેસ ના કરી શકીએ. હા, પહેલા તું તારું મન મક્કમ બનાવી લે. એકવાર નિર્ણય પાક્કો લઈ લે, અને પછી તું જે કહીશ ને એ આપણે બધા દરવાજા ખટખટાવવા માટે તૈયાર છીએ. અને નિકિતા તું એકલી નથી. તારા ભાભી, ભાઈ, હું, અમે તારી સાથે છીએ ને. ગોપી, તને ખબર છે ને, પોલીસ સ્ટેશનમાં મારા જેવા કેટલાયના કેસ પડેલા છે. શું ચુકાદો આવે છે? કંઈ જ નહીં. બસ તારીખ ઉપર તારીખ ભરાવ્યા રાખે અને આપણે ધક્કા ખવડાવ્યા રાખે. હું નથી ઈચ્છતી કે મારી આ મેટરમાં તમે કોઈ વધારે પડતા હેરાન થાવ. અને ભાઈ, હું એ માણસનું ઘર છોડીને આવતી રહી છું. એ માણસને મેં મારી જિંદગીમાંથી કાઢી નાખ્યો છે. અને હવે સાચું કહું ને તો હું બધું ભૂલીને મારી જિંદગીમાં આગળ વધવા માંગુ છું. નથી કરવા મારા પોલીસ કેસ. ઠીક છે નિકિતા, જે તારી ઈચ્છા હોય એ કર. અમે કોઈ વ્યક્તિ તને ફોર્સ નહીં કરીએ. તારી લાઈફ છે અને તારી લાઈફમાં તારે શું કરવું ને એ ડિસિઝન લેવાનો હક માત્ર તને છે. જો ભાઈ, ભાભી, તમે લોકો બિલકુલ ચિંતા નહીં કરતા. હું નિકિતાનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. અને તમને જ્યારે એની યાદ આવે ને મારા નંબર પર ફોન કરી દેજો. ઠીક છે? છે અને ભાભી, તમે ચિંતા ના કરતા. મારા કારણે
તમારા બાળકને હું ક્યારેય કંઈ નહીં થવા દઉં. વિશ્વાસ છે ને મને નિકિતાબેન, પણ આ અત્યારે આપણે બધાની ભલાઈ માટે થઈને મેં આ નિર્ણય લીધો છે. કોઈ વાંધો નહીં, હું સમજી શકું છું. અને હા, તમારી તબિયતનું ધ્યાન રાખજો. ભાઈ, હવે હું નીકળું. હા, જો પેલો નરાધમ પાછો અહીંયા આવશે ને તો હું મારી રીતે એનો રસ્તો કરી લઈશ, પૂછવા માટે નહીં રહું તને. હા ભાઈ, આજથી હું તને બધી છૂટ આપું છું. એમ જ માનજે કે એ તારી બેનનો પતિ છે જ નહીં. ભાઈ, હવે અમે લોકો નીકળીએ કેમ કે બહુ લેટ થઈ ગયું છે. ના, એક મિનિટ, હું જ તમને મૂકી જાઉં છું. અરે ના ના, તારે હેરાન નથી થવું, અમે જુઓ, જતા સાંભળો. રહીશું. નહીં, પેલો નરાધમ કદાચ આજુબાજુ ફરતો હોય તો કંઈ નક્કી નથી. એની કરતાં હું જ તમને મૂકી જાઉં છું. હા, દેવની વાત સાચી છે. બેન એ મૂકી જાય છે ને, જાઓ. તું દરવાજાને એ બધું બંધ રાખજે, હું નહીં આવું ત્યાં સુધી. હા, ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યાં અહીંયા ભટકાણા? લે, તમે ક્યાં આયા ભટકાણા વાળા? આમ મલિકે નહીં કાંઈ ભાળોલી નિકિતાની. કાંઈ નથી ભાળ મળે, એની ભાળ મેળવવા તો ગયો તો. તઈ તને પૂછું સાવ કે તારી બાયડીનો કાંઈ પત્તો લાગ્યો? નથી લાગ્યો. નથી લાગ્યો ને? નહીં. હે, આને તો હજી રૂબાબ માં તો નથી પાછો પણ. એટલે તમે છે ને હાસું કહું, આ ગઈ હોય ને તો તમારી લીધે જ ગઈ છે. મારે આ ખાવું છે, મારે ફલાણું, મને એનું નામ આવડતા હોય એવું એવું તમે એની પાસે બનાવતા. અને પૈસા કોણ આપતું? હું. અને હું ક્યાંથી માગતો? મારી ઘરવાળી પાસે. એમાં જ આ કંટાળીને વહી ગઈ છે. ના રે ના, હંધાઈ રૂપિયા મંગાવે મેં જ ખાધા. કાં તે તો ક્યાં ગળચ્યું જ છે. એમાં જ તમે આમ થઈ ગયા. હા હા, તું તામ હુકાઈને હાવ દુબળો થઈ ગયો હા. નકરો. અને હું કહું આ બધી વાતો થાય હો પછી. તને જો આમ પડી હોત ને તો તું આટલી ટણી ન કરતો હોત. આમ ગામમાં નીકળ, મોઢું નથી નીકળતું, મોઢું ક્યાંય. તો પણ બહાર હું કામ, ન્યા હું કામ હોય ન્યા જાવ છો? ઈ ન્યા તું ગયો તો ને ગોતવા, એમ હું હોતન તારી બાયડીને ગોતવા ગઈ તી. એક બાજુ તમારું ટક ટક સાંભળવાનું, એક બાજુ આમાં ટક ટક સાંભળવાનું. આમાં નકરા લેણા વાળાના ફોન આવે. હું આટલા ફોન રાખું છું ચાલુ કે મારી ઘરવાળીનો કદાચ ફોન આવે તો, પણ ઘરવાળીનો ફોન આવતો જ નથી. એ પણ ધંધીનો કાંઈ કરવો નહીં અને લોકોની પાસેથી માગી માગીને ખાવું અને બીજાને દોષના ટોપલા દેવા. પણ તમે તો આ શીખવાડ્યું તું. હા, મેં કીધું તું લોકો પાસે માંગજે ઉસીના. ભાઈ સાનું મનાય રો ને, તમે દેહમાં રહેતા ને કપ્પા વીણવા જતા ન્યાય તમે એટલું રૂદ દરરોજ લાવતા હો. એ હું ગમે ઈ કરતી હતી, તારે ક્યાં જોવાનું આવે છે? બટા તારે માંડવી ખાવીશ મને તો ખબર ન હોય. ત્યાં તો આમ હાડીમાંથી કાઢી આ નકરું હરામનું ખવરાવીને છે ને તમે મને હરામી બનાવી દીધો. એ તને ગમે એટલું દે ને તો તારા ડોજરું નહોતું ભરાતું, તે હું કરે પછી? હા, અને એક ઓલી કહેવત છે ને એ સાચી છે, માતે માં બીજા વગડાના વા. માં જેવા દીકરાને સંસ્કાર આપે ને દીકરો એવો જ પાકે. આ દાખલો મારો જ છે, મારા આખા ગામમાં આવે કેવું છે. બાયડી ક્યાંક વહી ગઈ છે. હા, હું કેવું હવે તમને? તાર કાંઈ નથી કેવું, એક કામ કર, એક રિક્ષા ફેરવી દે હંધાઈ ને, એટલે તાર કહેવાનું મટી જાય. આમ રિક્ષામાં છે ને એવું રેકોર્ડિંગ કરાવજે કે મારી માં મને ચોરી કરીને હરામનું ખવડાવતી હતી ને તે મને હું હરામી પાયકો અને મફતના રૂપિયા લોકો પાસે ઉછીના લઈને ઘરમાં બધાને ખવડાવતો, મેં જલસા કર્યા. આ મંજૂરી મેં ધંધીનો જ નથી કર્યો. હા, મામાની ઘરે જાતા ત્યારે તમે 500 રૂપિયા માંગતા. ભાઈ 500 રૂપિયા આપ ને. ભાઈ ની ન્યા નો મંગાય નો, ન્યાય જો વ્યવહાર નો રહ્યો. એ હારું કર્યું, ન્યા વ્યવહાર નો રહ્યો, નકર તું ન્યાય બાકી ન મુકત માગવાનું. લે, હા, મારું જીવન તો છે ને હાવ બેકાર જ ગયું તમારા કારણે. એ તારે કામ ધંધો નથી કરવો ને તેમાં તારું જીવન બેકાર ગયું. બીજાને દોસ્તના ટોપલા ન દે, હજી સુધરી જા ને ધંધીનો કરવા માંડ. ભણવા બે હાર્યો તો ઈ કે આપણે ઈ નિહાળમાં બહુ ફી છે, ન્યા જ ભણાવો. બોલા પણ ગયો ને બધા આતંકવાદી જેવા હતા એટલે જો આવો થઈ ગયો. તે તને હારી નિહાળમાં હું ભણવા ક્યાંથી ને બેહાડું? તારો બાપ કાંઈ આમ છે ને પૈસાનું ઝાડ વાવતો ગયો તો તે હું આમ ખંખેરીને દીધા કરું? આ બધું ઈ જ નડે છે. મારા બાપ આયા અત્યારે આયા હાજર નથી ને તમે કેમ એવું બોલો છો? આ ઈ જ તમને બધું નડે છે.
એ આ તને ઈ નડી રહ્યું છે તારો આ બાપ મરતો ગયો અને મારા માટે છે ને આ કપાતર છે ને મૂકતો ગયો છે હું કપાતર જ છું. કાલે જ રિક્ષા ફેરવું અને ચારેય બાજુ તમારા ફોટા લગાડું. તું તાર છે ને ફોટા લગાડવાને એટલે લગાડી દેજે અને છે ને તે ધમકી કોને દેશો હે અને મારા ફોટા લગાડવાની વાત કરશો આ તારી બાયડી વઈ ગઈ છે ને એના ફોટા લગાય તો ઈ ક્યાંક હાથ આવે એના હાલ બે તો થાય થી બાયડીને ગોતવાની નથી કરતો ને પાછો મારી હામો ચરબી કરી રહ્યો છે લે ગોપી, હા નિકિતા, હું શું કહું છું કે ક્યાંય જોબનું મેનેજમેન્ટ થાય તો કરી આપને. અરે પણ તારે કેમ જોબ કરવી છે? હજુ તો તું આવી અને થોડાક દિવસ જ થયા છે ને. હા, પણ આખો દિવસ ઘરમાં આમ પણ ફ્રી હોઉં છું અને ખોટા ખોટા કારણ વગરના ન જોતા વિચાર કરું છું. એના કરતાં જો હું જોબ કરીશ તો મારું માઇન્ડ ડાયવર્ટ રહેશે અને બીજા નંબરમાં કે આમ તારા પર કેટલો ટાઈમ બોજ બનીને રહું. અરે આ તો કેવી વાત કરે છે? બોજ થોડી છે તું મારા માટે, ફ્રેન્ડ છે મારી, અને તું આવું બધું કેમ વિચારે છો? અચ્છા, એટલે તને એવું લાગે છે કે તું પોતે કમાઈ તો જ તું મારા ઘરમાં રહી શકે? હા ગોપી, કેમ કે એક ફ્રેન્ડ જે બીજી ફ્રેન્ડ માટે કરી શકે ને એ એના કરતાં પણ વિશેષ તે મારા માટે કર્યું છે. આજે મારી પાસે રહેવાનો કોઈ આશરો નથી પણ તે મને તારા ઘરે રહેવા માટે આશરો આપ્યો છે અને હું નથી ઈચ્છતી કે હું કારણ વગરની તારા ઉપર બોજ બનીને રહું. બસ હવે નિકિતા, આ બોજ બોલવાનું પહેલા તો બંધ કરી દે. તું કોઈ મારા માટે બોજ નથી અને મેં એવો કોઈ મોટો ઉપકાર નથી કર્યો. ભગવાનની દયાથી મને એક સારી જોબ મળી છે, સારું ઘર છે, તો હું તને સાથ ના આપી શકું? મેં તને પહેલાં પણ કીધું હતું કે હું નહીં, દુનિયાની દરેક સ્ત્રીની આ એક ફરજ છે, જ્યારે કોઈ બીજી સ્ત્રી હેરાન થતી હોય તો એને મદદ કરવી. સારું, જો તું આને તારી ફરજ સમજતી હોય ને તો હજુ એક તારી ફરજ પૂરી કરી દે ને. તું નથી ઈચ્છતી કે તારી ફ્રેન્ડ પોતાના પગ ઉપર ઊભી રહી, પોતાનું કંઈક કરે? તું છે ને પહેલેથી જ જિદ્દી છે, ક્યારેય મારી વાત માનતી નથી. સારું, તારે જોબ જ કરવી છે ને તો તું કરી શકે છે, પણ એક જ શરતે, તું જે કમાઈશ ને એ બધા જ પૈસા તું પોતાની પાસે રાખીશ. મને ઘરમાં એક પૈસો પણ દેવાની જરૂર નથી. આ તારું માઇન્ડ ખાલી ફ્રેશ રહે અને તું થોડી ડાયવર્ટ થા ને એટલા માટે હું તને જોબ કરવા દઉં છું. બાકી પૈસાની કોઈ જરૂર નથી મને. હા, પણ તો પણ આપણે બંને શેરિંગમાં જ બધી વસ્તુ રાખશું. હે ભગવાન, આ છોકરી એટલી બધી સમજદાર ક્યારથી થઈ ગઈ? આ વધારે પડતી સમજદારી સારી નહીં. હા, જોશું એ બધું ટેન્શન છોડ, અને એ કોઈ ચર્ચાનો વિષય જ નથી. ઠીક છે, આ સમજણનો વિષય છે જે તારામાં મારા કરતાંય વધારે છે. હવે રહી વાત જોબની, તો હું મારા સર સાથે વાત કરી લઈશ આજે. વચમાં તો અમારે ત્યાં સ્ટાફમાં હતી જ જરૂરિયાત, પણ જો ફરીથી કોઈ જરૂરિયાત હોય ને તો હું તને ત્યાં જ રખાવી દઈશ. એટલે શું છે ને કે તું મારી સાથે જ આવી અને જઈ શકે છે. સારું, બને એટલું વહેલું કરશે. અરે હા, હું આજે જ વાત કરી લઈશ. અને સમજ કે મારે ત્યાં જગ્યા નહીં હોય તો બીજી બહુ બધી કંપની છે, અને મેં તને પહેલાંય કહ્યું હતું ને કે મારાથી એ સારી નોકરી તો તને મળી જાય. ઠીક છે, એટલે તું બિલકુલ ચિંતા નહીં કર, ગમે ત્યાં નોકરીનું તો મેનેજ થઈ જ જશે. સારું, ચાલ હું સૂવા માટે જઉં છું, તું પણ સૂઈ જાજે. હા. મને લાગે છે આજે મને રિક્ષા નથી મળવાની, ચાલીને જ જવું પડશે. કેટલીક રાહ જોઉં હજુ. અરે હા, તો નિકિતા જ છે. હે ભગવાન, આજે ગોપી મારી રાહ જોતી હશે અને મારો ફોન આજે સ્વિચ ઓફ થઈ ગયો. નિકિતા ક્યાં જાય છે? અશોક, અરે પણ
ઊભી તો રે. રાત થવા આવી. નિકિતા આટલી બધી વાર તો ના જ લગાવે. દરરોજ તો નોકરી પરથી વહેલી આવી જાય છે. હે ભગવાન, આ છોકરીને કંઈ થયું ના હોય તો સારું, નહીંતર હું મારી જાતને આખી જિંદગી માફ નહીં કરી શકું. દરરોજ નિકિતા, નિકિતા શું થયું? આટલી બધી વાર કેમ લાગી ગઈ તારે? હું ક્યારની રાહ જોઉં છું તારી. ગોપી, અશોક, અશોક ક્યાં છે? અશોક, અશોક રસ્તામાં મારી પાછળ આવતું હતું. ગોપી, હું માંડેનાથી છૂટીને આવી છું. નિકિતા, તને હું કેટલી વાર સમજાવું કે તું એનાથી ડરવાનું બંધ કરી દે. તને એક વાત કેમ નથી સમજાતી? જ્યાં સુધી તું એનાથી ડરીશ ને ત્યાં સુધી તારી પાછળ પાછળ આ જ રીતે ફરતો રહેશે. એ તો કઈ હાવત છે કે તું એનાથી ડરતી ફરે છે? ના ગોપી, એને રસ્તાની વચ્ચે મારો હાથ પકડી લીધો હતો. તો હાથ પકડી લીધો તો એક હાથ ઉપાડીને એને દેવાય ને એક લાફો. તો એ ક્યારે હાથ પકડવાની હિંમત જ ના કરે. ગોપી, મને બહુ બીક લાગે છે. હાલ આપણે અંદર જતા રહે. એ ગમે ત્યારે અહીંયા આવશે. હા ચાલ, પણ ચાલ ચાલ. તને એવું લાગ્યું હે કે હું તને ગોતી નહીં આપું એમ? આ 5 વાગ્યાની મને તું રખડાવતી હતી, આ દી આત્મી ગયો, આ જો અંધારું થવા આવ્યું. તારામાં કઈ શરમ જેવું છે કે નહીં? જ્યારે હોય ત્યારે નિકિતાની પાછળ પાછળ ફરે છે. બુદ્ધિ નથી તારામાં? ખબર નથી પડતી તને એટલી કે એ છોકરીએ તને છોડી દીધો છે? તું શું કામ એને એની પાછળ ફરે છે? હે, તારે હું લેવા દેવા? હા, તારી હિંમત કેવી રીતે થઈ મારા પર હાથ ઉપાડવાની? આ તારા જેવા છોકરાઓને છે ને આ નિકિતા જેવી છોકરીએ ચડાવી માર્યા છે. પણ હું નિકિતા નથી, એ સમજજે. અશોક, અશોક છોડ. છોડ મારો. છોડો એને અશોક. છોડ. ગોપી, 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 ગોપી ઉઠ. ગોપી શું થયું? ગોપી, ગોપી જાગ. ગોપી જાગ. ગોપી. અશોક, આજ સુધી તે જે કંઈ પણ કર્યું છે એ બધી વસ્તુ હું ચૂપચાપ સહન કરતી આવી છું. તે મારા ઉપર હાથ ઉપાડ્યો, હું સહન કરતી રહી. મેં તને મારો પતિ પરમેશ્વર માન્યો હતો અને તું શેતાન નીકળો. અરે શું ખોટ રાખી હતી મેં? હા, શું ખોટ રાખી હતી? તારામાં કમાવાની ત્રેવડ નથી, એમાં હું શું કરું? હા હા હા, હમણાં તું કાક અલગ જ ખાતી લાગે છે. હા, તે મારા કોલર પકડ્યા. હાથ છોડ મારા. હાથ છોડ. હાથ છોડો છો. થઈ ગઈ તારી લાલચ પૂરી? હું આજ સુધી હું તને મારો પતિ માનતી હતી. આજ સુધી તું મારી ઉપર ગમે ત્યારે હાથ ઉપાડતો. હું ચૂપચાપ એ માર સહન કરતી. શું કામ? ખબર છે મને શું વળતો જવાબ દેતા નહોતો આવડતો? અરે જવાબ તો હું પણ દઈ શકતી હતી, પણ જો હું જવાબ દેત ને અને તને કાંઈ થઈ જાત ને તો હું વિધવા થઈ જાત. હું મારા જ હાથે મારા ચૂડી ચાંદલાને વીખવા નહોતી માંગતી, પણ આજે નહીં. તને શું લાગતું હતું કે દુનિયામાં તું એક પુરુષ છો એટલે સ્ત્રી ઉપર તું ગમે એ કરી શકીશ? સ્ત્રી તારા હાથની કઠપૂતળી છે કે તું જેમ નચાવીશ એમ નાચ
તારો માર ખાવા માટે અમે જન્મ લીધો છે? હા, તને શું લાગે છે તું સ્ત્રીને બહુ કમજોર માને છે ને? નહીં, પણ સ્ત્રી ક્યારેય કમજોર નથી હોતી, કેમ કે જ્યારે પુરુષ જન્મ લે છે ને એ એક સ્ત્રીના ખોળામાંથી જ લે છે. અરે જો સ્ત્રી ના હોય ને તો તમારા જેવા નામર્દ આ દુનિયામાં ન હોય. તમારે તો છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ. એક સ્ત્રી ઉપર હાથ ઉપાડતા તમને શરમ નથી આવતી? અરે તારામાં તો કમાવાની ત્રેવડ હતી ને, હું કમાતી હતી તો તું મને શાંતિથી નહોતો જીવવા દેતો. અરે આમ જો, સ્ત્રીનું ભરણ પોષણ કરવાની ત્રેવડ ન હોય ને તો ક્યારેય લગ્ન જ ન કરાય. હું આજ સુધી આ બધી વસ્તુ સહન કરતી રહી. મને એમ હતું કે આજે નહીં તો કાલે તારામાં ફેરફાર આવશે. અરે તારામાં નહીં તો તારી મામાં ફેરફાર આવશે, કેમ કે એ એક સ્ત્રી હતા ને. પણ નહીં, તારી માં તો ખબર નહીં કઈ માટીની બનેલી છે કે આજ દિન સુધી એને આ કોઈ વાતનું ભાન જ ના થયું. અને સાચું કહું ને તો સારું થયું કે તારા ને મારા વચ્ચે કોઈ સંતાન નથી, કેમ કે જો એમાંય મારા નસીબ જોગે દીકરી આવી હોત ને તો તું એક દીકરીના બાપ કહેવાની લાયક ન હતો. બસ આજ સુધી તારે જે કરવું હતું એ બધું તે કરી લીધું, પણ હવે ને ગોપી, 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 ગોપી. નિકિતા, નિકિતા, તને કઈ થયું તો નથી ને? અને પેલો અશોક ક્યાં ગયો? નિકિતા, આ તે કર્યું? આ બધું તે કર્યું? હા ગોપી, મેં કર્યું. મેં આજે મારા જ ઘરવાળા ઉપર. અને નિકિતા, હજુ એ તને આ બધું કર્યાનો અફસોસ થાય છે? નહીં, મને કોઈ જ અફસોસ નથી ગોપી, કેમ કે જ્યારે રાક્ષસોનો ત્રાસ વધ્યો છે ને ત્યારે પાર્વતીએ પણ કાળકાનું સ્વરૂપ ધારણ કર્યું જ છે. ગોપી, હું મારા પતિ માટે સીતા જરૂર બનત, પણ જો એ રામ હોત તો. પણ એને રામ નહીં રાવણ બનવું હતું, તો હું શું કરું? મારી પાસે કોઈ રસ્તો જ નહોતો. આજ પહેલી વખત મને ગર્વ થાય છે કે તારા જેવી મિત્ર મારી છે. તારે અફસોસ કરવાની કે દુઃખી થવાની જરાય જરૂર નથી. જો આપણા જેવી સ્ત્રીઓ જ આવા લોકોનો નાશ નહીં કરે ને તો ખબર નહીં નિકિતા બીજી કેટલી છોકરીઓ આ રીતે દુઃખી થશે. અરે આપણા સમાજની આ જ તો દુર્બળતા છે. જ્યારે આપણા પતિ આપણી સાથે ખોટું કરે છે, અન્યાય કરે છે, ત્યારે આપણે ભારતીય નારી બનીને બસ એમની રક્ષા કરતા રહીએ છીએ અને આ ત્રાસ સહન કરતા રહીએ છીએ. ક્યારે કોઈ સ્ત્રી હાથ ઉઠાવતા કે અવાજ ઉઠાવતા તો શીખી જ નથી. અને જો દરેક સ્ત્રી નિકિતા બનીને આવી જ રીતે પોતાના જ પતિ પર હાથ ઉઠાવતી થઈ જશે ને ત્યારે મને નથી લાગતું કે દુનિયાનો કોઈ પતિ પોતાની પત્નીને દુખી કરી શકશે. હા ગોપી, અને મને લાગે છે કે મેં હજુ હિંમત કરવામાં બહુ મોડું કરી નાખ્યું. જો મેં પહેલા જ આટલી હિંમત કરી હોત ને તો આજે મારે આટલું સહન ના કરવું પડ્યું હોત. હા, પણ બસ હવે તારે રડવાનું જરાય નથી, કેમ કે જાગ્યા ત્યારથી જ સવાર. ચલ હવે ઘરે અને ભૂલી જા બધું. ભૂતકાળ ભૂલીને હવે આગળ વધવાનું છે. ચલ ઘરે. ચલ.